चलो तो આપણે પ્રીવિયસ લેક્ચરમાં પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો, એક પોઈન્ટ ફરીથી ડિસ્કશન કરી લઈએ. મશીન અકાઉન્ટમાં 4 લાખની બેલેન્સ આપી છે, વેજીસની 40,000 બેલેન્સ આપી છે, એક્યુમેટેડ ડેપ્રિસિએશન એટલાનો બીજું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન. એટલાનો બે માંથી કોઈ નામ આપે તમને, જેમાં આપ્યા છે 1,50,000. આવા ડેટા તમને ટ્રાયલ બેલેન્સના પ્રોવાઈડ કર્યા છે, અને ટ્રાયલ બેલેન્સ વર્ષના અંતની આપી છે 31 માર્ચ 2002. એમાં તમને બી નામનો એડજસ્ટમેન્ટ આપેલો છે, ટોપિક આપ્યો છે, એટલે નીચે એડજસ્ટમેન્ટ આપ્યું છે આપણને, અને એડજસ્ટમેન્ટમાં ટોપિક નંબર બી લેવાનો છે. તમને આટલા ડેટા પૂછ્યા છે, આટલા ડેટાનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ઇફેક્ટ આપો. એટલે આ ડેટા વાર્ષિક હિસાબમાં તમારે લખીને આપવાના છે, કે વાર્ષિક હિસાબ એટલે ટ્રેડિંગમાં માહિતી આવતી ટ્રેડિંગમાં લખો, પ્રોફિટ એન્ડ લોસમાં જે માહિતી આવતી પ્રોફિટ એન્ડ લોસમાં લખો, અને બેલેન્સ શીટમાં જે ડેટા આવતા હોય બેલેન્સ શીટમાં. તમે ઊભા થઈને આ બાજુ કોર્નર ઉપર આવતા, એક કોઈ બેમાંથી એક વ્યક્તિ અહીંયા આવતા, આ કોર્નર ઉપર આવતા, કોઈ પણ એક વ્યક્તિ ત્યાં આવતા. ચલો આગળ વધીએ તો 3 વસ્તુ આપણે બનાવવાની છે: મશીન, વેજીસ અને એક્યુપેટેડ ડેપ. તો બેલેન્સ શીટમાં ઇફેક્ટ આપવાની. આ હવાલો ધ્યાનમાં લેવાનો છે, એડજસ્ટમેન્ટ ધ્યાનમાં લેવાનું છે. શું કહે છે એડજસ્ટમેન્ટ? એક મશીન હતું જેની કોસ્ટિંગ હતી 30,000 રૂપીસ, જે પરચેસ કર્યું છે 1 જુલાઈના રોજ, બટ ઇટ વોઝ નોટ રેકોર્ડેડ. ઇટ વોઝ નોટ રેકોર્ડેડ ઇન અ બુક્સ. બુક્સમાં નહોતું લખ્યું. શા માટે નહોતું લખ્યું? એઝ એ નો પેમેન્ટ વોઝ મેડ ફોર ઇટ. આનું પેમેન્ટ નહોતું આપ્યું. અકાઉન્ટ નવો હશે કે ભલે ને ખરીદવું હોય, પણ અકાઉન્ટ જ નવું ન આપ્યું. આ બેમાંથી એક જણા કોર્નર ઉપર વહી જાય, આ બેમાંથી એક કોર્નર ઉપર જતા રહો, એક કોર્નર ઉપર જતા રહો. ચલો તો આગળ વધીએ આપણે. 1,000 paid for its erection has been debited to wages account. અકાઉન્ટ નવો હતો, તો અકાઉન્ટ નવો હોય એના બી મિસ્ટેક ક્યાંક કરેલી છે એવો ડેટા આપ્યા છે. પ્રોવાઈડ એટલે ગણો. પ્રોવાઈડ નો મતલબ ગણો. શું ગણો? ડેપ્રિસિએશન ઓન અ પ્લાન્ટ એન્ડ મશીનરી. કેટલો ડેપ્રિસિએશન ગણો? 10% ભરે. 31 માર્ચ આપણું અકાઉન્ટ ક્લોઝ થાય છે. ચલો તો પહેલા તો કોઈ કહી શકે પીએનએલ માં ડેપ કેટલો લખાશે? 42,325. ચલો એક આન્સર આવી ગયો, 42,325. બીજો ક્વેશ્ચન, ટ્રેડિંગ ખાતામાં વેજીસ કેટલા રૂપિયા લખાશે? $39. સરસ. ચાલો ત્રીજો આન્સર આપી ગયો. તો બેલેન્સ શીટમાં નેટ છેલ્લે આઉટર કોલમમાં મશીન કેટલા રૂપિયાથી દેખાતું હશે? એટલે વાર્ષિક હિસાબ બની ગયા આપણા. $2,38,675. અલગ કોઈને આન્સર આવતો હોય તો આપી શકે છે. ચલો જેને નથી સમજાણું એ બી ટોપિક જો, જેને આવડ્યું ક્વેશ્ચન ટ્રાયલ બેલેન્સ આની આ પણ હવાલો નંબર સી આપે છે, તો એને કેમ સોલ્વ કરો એ ટ્રાય કરો. જેને નથી સમજાણું હજી અહીંયા જોઈ લો બોર્ડ ઉપર. ચલો સ્ટાર્ટ કરું. પહેલા ટ્રેડિંગ ખાતું બનાવવાનું છે મારે પહેલા.
તો ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કરો છો, જેમાં પહેલા વેજીસ આવશે. ટ્રાયલ બેલેન્સની કેટલી ઇફેક્ટ? 3 ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સમાં હોય એની કેટલી ઇફેક્ટ? 3. એક જ. શા માટે એક? કારણ કે એની ઓલરેડી સેકન્ડ ઇફેક્ટ અપાઈ ગઈ હોય એટલા માટે. તો વેજીસ લખી દીધું. ધેન આફ્ટર પીએનએલ બી બનાવશું, જેમાં ડેપ્રિસિએશન લખશું આપણે. નવો ગણશું ને ડેપ્રિસિએશન, એ અહીંયા લખવાનું. અને નીચે મારે એક બેલેન્સ શીટ બી બનાવવી પડશે. અને બેલેન્સ શીટમાં મારે કેટલી વસ્તુ લખવી પડશે? તો એક તો પેલા મશીન ખાતાની એસેટ સાઈડ જે બેલેન્સ હશે, બીજું જો વર્ષ દરમિયાન કોઈ મશીન ખરીદ્યું ની લખવાનું બાકી હોય તો એના ડેટા પ્લસ કરવા પડશે. પ્લસ કઈ નવું ખરીદવું હોય તો, અને બાકી હોય તો ઓલરેડી લખાઈ ગયું હોય કઈ નથી કરવાનું. માઇનસ એક્યુમેટેડ ડેપ્રિસિએશન, એમાં ટ્રાયલ બેલેન્સની જે બેલેન્સ આપી, તો ટ્રાયલ બેલેન્સમાં કેટલા આપ્યા છે? 1,50,000. તો એ પહેલા 1,50 લખવા. પ્લસ કરંટ યર નો હમણાં ડેપ ગણશો ને એની એક અસર અહીંયા. બોલો તો જર્નલ ડેપ્રિસિએશન ની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એક્યુમેટેડ ડેપ્રિસિએશન, એટલે એક અસર અહીંયા, એક અસર અહીંયા. ચલો, મશીન ખાતામાં કેટલી બેલેન્સ આપી છે? 4 lakhs. તો અહીંયા મેં લખી દીધું 4 લાખ. ચલો, આટલા ડેટા તો લખાઈ ગયા પહેલા. તો ટ્રાયલ બેલેન્સ ના 3 ડેટા હતા, 3 લખી દીધા. 1, 2 અને 3. હવે હવાલામાં જોઈએ. એડજસ્ટમેન્ટમાં કે એક મશીન ખરીદ્યું 30,000, 1 જુલાઈ 1, બટ ઇટ વોઝ નોટ રેકોર્ડેડ. અને આમાં રેકોર્ડ કરવાનું બાકી છે. તો આવડે જર્નલ રેકોર્ડ કરવાનું? જર્નલ આવડે? શું લખશું? મશીન અકાઉન્ટ ડેબિટ. અને રોકડા નથી આપ્યા, લખ્યું છે નો પેમેન્ટ. એનો મતલબ ઉધાર ખરીદી કરી છે. ઉધાર ખરીદી કરી કોણ કહેવાય? એસેટના ક્રેડિટર. ખાલી ક્રેડિટર બોલો અથવા એસેટ ક્રેડિટર. કેટલા રૂપિયા? 30,000. તો 30 ની ખરીદી બાકી હતી, એની આ જર્નલ લખી. હવે આનું લેઝર કોસ્ટિંગ કરો. મશીન ખાતામાં ડેબિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? પ્લસ. તો પેલા 30,000 આના પ્લસ. ચલો, બીજી અસર. ટુ એસેટ ક્રેડિટર એટલે ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. ક્રેડિટર ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. લાયબિલિટી સાઈડ. ચલો, લાયબિલિટી સાઈડ લખી દો. તો અહીંયા લખી દીધું ક્રેડિટર, એસેટ ના ક્રેડિટર, લાયબિલિટી સાઈડ. કેટલા રૂપિયાના? 30,000. તો એક અસર અપાઈ ગઈ. ચલો, નેક્સ્ટ અસર, નેક્સ્ટ ઇફેક્ટ. હવે એડજસ્ટમેન્ટમાં હજી શું લખ્યું છે? એક વેજીસ પે કર્યા. કેટલા રૂપિયાના? 1,000. પણ શેનું વેજીસ હતું? આ ગુડ્સ માટેનું હતું કે એસેટ માટે? જરા ચેક કર્યું. પેડ ફોર ઇટ્સ ઇરેક્શન. મશીન ખરીદ્યું ને એને ગોઠવવાના મજૂરી ના આપ્યા. તો આપણે રેવન્યુ એક્સપેન્ડિચર જોયું છે, કેપિટલ એક્સપેન્ડિચર. પુટ ટુ યુઝ થાય ત્યાં સુધીનો ખર્ચો કયા નામે ડેબિટ થાય? એસેટ. તો લખવાનું તો મશીન ને લખીએ કયું નામ? તો કેન્સલ કરવા. ડેબિટ વાળી એન્ટ્રી કેન્સલ કરવા ક્રેડિટ. ટુ વેજીસ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1,000. રિયલ કોનું નામ હતું? મશીન. તો મશીન અકાઉન્ટ ડેબિટ 1,000. કરો લેઝર પોસ્ટિંગ. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો જો એક વેજીસ હતા ડેબિટ બાજુ, એમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. આ શેના માઇનસ કર્યા? તો મશીન ઇરેક્શન નો ચાર્જ લખ્યું છે. 1000 ચૂકવાતા શેના? ઇરેક્શન. તો લખી ઇરેક્શન એક્સપેન્સ અથવા ખાલી ઇરેક્શન. કેટલા રૂપિયા? 1,000. માઇનસ શા માટે? ખોટા ડેબિટ લખાયા, કેન્સલ કરવા. તો આઉટર કોલમમાં સરવાળો થઈ ગયો આપણો 39. બીજી અસર. હવાલાની કેટલી અસર થાય? 2. તો આ બીજી અસર, કારણ કે 2 લખવાના બાકી છે. મશીનમાં ડેબિટ. ચલો, મશીનમાં ઓર ડેબિટ કરો. વત્તા બીજા શેના ડેબિટ થયા? વેજીસના, ઇરેક્શન ચાર્જીસના. ટોટલ કેટલા થઈ ગયા? તો ટોટલ કરી દો 4,31,000. હવે મારે એનો ડેપ ગણવાનો છે. ચલો, ડેપ ગણવા માટે ડેટા આપ્યા છે. 10% ગણો. તો પહેલો ક્વેશ્ચન થાય
કે આ 4 લાખમાં આ 31,000 મશીન આવી ગયા નો આવ્યા હોય તો એનો મતલબ આ 4 લાખ કયા હશે? આ વર્ષના ખરીદેલા હશે, જૂના હશે? આ વર્ષના નહીં હોય, આ વર્ષે તો 30 નું ખરીદ્યું, એ તો લખવાનું જ બાકી હતું. તો એનો મતલબ 4 લાખનું જે જૂનું મશીન છે ને, ઓલે 4 વર્ષની શરૂઆત વાળું, એ કેટલાનું હશે? 4 લાખ. એના ઉપર કેટલા ટકા રેટ આપ્યો છે? 10%. બોલો 4 લાખના 10%, 40,000. ચલો એક બીજું મશીન ખરીદ્યું, ક્યારે? એક સાથે ખરીદ્યું. ઈ કેટલા રૂપિયાનું ટોટલ ખરીદ્યો? 31 નહીં, 31. 10%. પણ આ 10% તો શું કહે છે? પર એનમ હોય તો આખું વર્ષ થઈ જો તો 1/7 થી 31/3. હા, તો અહીંયા 9 મહિનાનો ડેપ ગણવો પડે. 9 ભાગ્યા 12, 23, 25. તો ટોટલ ડેપ કેટલો લાગ્યો? હા, તો આની જર્નલ લખવી હોય તો આમ લખતા ના પડે. તો જો બે અસર કેમ આપીને જર્નલ આરે સમજાવું છું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ તો એક્યુમેટેડ ડેપ્રિસિએશન અથવા બીજું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો આ જર્નલનો સરવાળો 42,325. લો આની અસર આપી દો. આ નોમિનલ ખાતું છે ને, નોમિનલ ખાતું ક્યાં લખાય? વેપારનો ખર્ચો છે કે ઓફિસ વહીવટનો ખર્ચો? હા, તો પીએનએલ માં લખાય. ક્યાં લખાય? તો 42,300. હા, બટ અહીંયા લખવો પડે ડેટા ક્યાંથી લાવ્યા. અને વર્કિંગ નોટ 1, 2, 3 અલગ બનાવ્યો તોય ભલે, નીચે બનાવો તોય ભલે. અને એની બીજી અસર, ક્રેડિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? પ્લસ. તો એક જો આ ક્રેડિટ હતા, નવા ડેબિટ ક્રેડિટ આવ્યા, ક્રેડિટ પ્લસ. ચલો નવા કેટલા આવ્યા? 42,325. કરી દો બેનો સરવાળો. 1 લાખ. હા, આનો સરવાળો 4,31,000. તો 4,31,000 માંથી ઓકે, આમાંથી આ લેસ કરી દો એટલે આઉટર કોલમમાં સરવાળો વહી જાય એસેટ ખાતે. 2,38,675. તો આટલો હવાલો આપે ને કે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવો. જર્નલ નથી પૂછ્યા, તો બધું સમજાવવા માટે જર્નલ. આટલો પ્રેઝન્ટેશન તમારે આપવું પડે. સમજાય છે થોડો ટોપિક? હવે કાલનો ટોપિક પાછો એકવાર રિપીટ કરી દીધો. ચલો આનો આ જ ક્વેશ્ચન અગેન. એટલે ટ્રાયલ બેલેન્સ એઝ ઇટ ઇઝ રહે, પણ હવે કેસ સી લેવાનો છે આપણે. ચલો કેસ સી પ્રમાણે આપણે મેન્શન કરી દઈએ. ચલો તો પહેલા બનાવી દઈએ આપણે ટ્રાયલ બેલેન્સ, પાછી વારે વારે દેખાય એટલા માટે. 31,300. શું આપ્યું છે પહેલા? મશીન. કેટલા રૂપિયાનો આપ્યો? 4 લાખ. પછી આપ્યા વેજીસ. કેટલાના આપ્યા? 40,000. ટૂંકમાં એકને ક્વેશ્ચન તમને કેટલી રીતે ફેરવીને પૂછી શકે એ સમજાવો છો. અને એક્યુમેટેડ ડેપ્રિસિએશન, બીજું નામ ડેપ્રિસિએશન પ્રોવિઝન. 1,50,000 આવું આપ્યું છે. અને નીચે હવે હવાલામાં તમને કેસ નંબર સી આપ્યો છે. એટલે આ હવાલો તમારે વાર્ષિક હિસાબમાં લખવાનો છે. હવે માની લો કોઈને ગણાઈ ગયું તો એ કહી શકે છે ભાઈ વેજીસ પહેલા કેટલું આવશે? વેજીસ 39 ટ્રાયલ બેલેન્સમાં, બરાબર. પીએનએલ માં ડેપ્રિસિએશન કેટલું આવશે? 42,300, 40,100, 40,100, 40,100. ચલો સરસ. અને મશીન ખાતું છેલ્લે કેટલા રૂપિયાનું આવશે? બેન આ શું કરો છો? આ જો લો નો સબ્જેક્ટ લો માં કરો, અકાઉન્ટ નો અકાઉન્ટ માં કરો. 2 લાખ ને 1 મિનિટ, 43,000
100. ચલો 43,100. $43,100. 43,100. ત્રણ ડિફરન્ટ આન્સર આવી ગયા આપણી પાસે. 43,100. ચલો હવે માની લો જેને નથી આવડ્યું એને કેસ નંબર સી હું સોલ્વ કરું ઈ જો, અને જેને આવડી ગયું હોય તો આનો આ જ ક્વેશ્ચન નંબરમાં કેસ નંબર ડી સોલ્વ કરો. ચલો હું પહેલા આ સોલ્વ કરી દઉં. તો અગેન પહેલા ત્રણ વસ્તુ મારે તૈયાર કરવી પડશે. તો એક ટ્રેડિંગ ખાતું પહેલા બનાવી દઉં. જે મને ટ્રાયલ બેલેન્સમાં ઇફેક્ટ આપવાની પહેલા આપી દો. તો કે વેજીસ કેટલા રૂપિયા છે? 40,000. તો 40,000 લખી દીધા. ચલો ત્યાર પછી પીએનએલ ના જે ડેટા છે તો પીએનએલ માં લખી દો ડેબિટ સાઈડ. જે મારે શું લખવાનું થાય? ડેપ્રિસિએશન. જે પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે આની જગ્યા રહેવા દઈએ થોડી વાર. નીચે મારે બેલેન્સ શીટ બનાવવી પડશે. ચલો બેલેન્સ શીટમાં જે ડેટા આવતા હશે એ લખવા પડશે. ચલો તો બેલેન્સ શીટમાં એસેટ સાઈડ એક તો મને ખબર જ છે મશીન તો આવવાનું જ છે. પછી જો મશીનના કઈ લખવાના બાકી હોય તો પ્લસ કરવાનું, માઇનસ એક્યુમેટેડ ડેપ્ટ તો થવાનું જ છે. ચલો તો ઇનર કોલમમાં મશીન પહેલા 4 લાખનું આ જે આપ્યો છે ને બેઠો લખ્યો પહેલા. પછી મને એક્યુમેટેડ ડેપ્ટ 150 આપ્યો છે ઈ બી લખી દીધું. પણ આમાં જે કરંટ યર નો ડેપ્ટ ગણવાનો બાકી છે તો ગણેશ એક અસર અહીંયા એક અહીંયા. ચલો હવે કેસ નંબર સી શું કહે છે જરા ચેક કરીએ. કેસ નંબર સી શું કહે છે જોઈએ, વાંચો પાછો. તો હવે કહે છે એક મશીન જેની કોસ્ટિંગ કેટલા રૂપિયા હતા? 30,000. વોઝ પરચેઝ જે ખરીદવું હતું ડેટ જુઓ 1 એપ્રિલ 2001 અને વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 માર્ચ 2002. તો એનો મતલબ આ કઈ તારીખ છે? આ કઈ તારીખ છે? વર્ષના શરૂઆતની. વેજીસ 1,000 પે કર્યા હતા ઇરેક્શન has been debited to wages account. હવે બે ક્વેશ્ચન પહેલા અહીંયા થયા. આ 30,000 પહેલામાં આવી ગયા હોય કે નો આવ્યા? પહેલો ક્વેશ્ચન. આગળ તો નહોતા લખ્યા બી કેસમાં જો હતો, પણ અહીંયા ક્લિયર કટ લખ્યો. જો ખરીદ્યા પછી એને લખ્યું નહોતું. આમાં કે એવું નથી લખ્યું કે નથી આપણે રેકોર્ડ કર્યો, એનો મતલબ ખરીદો છે એ આમાં ઓલરેડી આવી ગયું છે. પણ એક વેજીસ ની તકલીફ થઈ ગઈ. વેજીસ તો શેના માટેના હતા? ઇરેક્શન હેઝ બીન ડેબિટ એટલે ઉધાર કરી દીધા. કયા નામે? વેજીસ. તો એક જ હવાલો છે આમાં તો એનો મતલબ. ચલો તો હવાલાની અસર આપી દો. વેજીસ ઘટાડવા મનમાં ઝરના મશીન અકાઉન્ટ ડેબિટ ટુ વેજીસ. તો અહીંયા મશીન નહીં લખવાનું. શેના હતા? મશીનના પણ. ઇરેક્શન ચાર્જ કેટલો હતો? 1,000. તો લેસ કરીને આઉટર કોલમમાં સરવાળો. ઇનર કોલમ રાખો, આઉટર કોલમ રાખો, જે કરો. 39,000. બીજી અસર મશીનમાં ઇરેક્શનના લખવાના બાકી છે તો લખ્યા 1,000. તો ટોટલ મશીન કેટલાનો થઈ ગયો? હવે 4,01,000. હવે ડેપ ગણવાનો છે. ચલો ડેપ ગણીએ. હવે પહેલો ક્વેશ્ચન જોજો. આ વર્ષની અંતમાં આ 4 લાખ ટોટલ આપ્યા છે. એમાં એક મશીન તો આ વર્ષે ખરીદ્યું છે 30,000 નું. તો 30,000 નું 1/4 ખરીદ્યું છે અને એમાં વધતા હમણાં ઓલા વેજીસ એડ કર્યા. તો આ મશીન કેટલાનું થઈ ગયો? 3,01,000. હવે 4 લાખમાંથી 30,000 તો ઓલરેડી લખાઈ ગયા હતા. તો બાકીના આ વર્ષ સિવાયના કેટલા હશે? 3,70,000. હવે આનો ઘસારો ગણવાનો છે. અહીંયા મિસ્ટેક થઈ ગઈ. હા 31,000 સોરી 31. વચ્ચે એક મિનિટ વધી ગઈ. હવે બોલો આ બંને વર્ષની શરૂઆતથી વાપર્યું ને મિલકત, તો આના પર ડેપ કેટલો લાગે જો તો 10%.
ચલો ના 10% ઘસારો ગણી ગયો 37,000. આ બી આખું વર્ષ વાપરે, જો આખું વર્ષ 1/4 થી, તો આના ઉપર બી 10% પૂરા લાગશે. તો બે સરવાળો કરજો ભેગો 40,100. હવે તમારે લખી દે વર્કિંગ નોટ 1, ડેટ હારે બનાવી દેવાનું. અહીંયા નો લખવો હોય તો અહીંયા લખવાનું. ચલો ને બીજી અસર, એક્યુમેટેડ ડેટ 150 હતા વત્તા 40,100 નવા આવ્યા, બેનો કરવાનો સરવાળો. તો પેલા 1,90,100 અને બાદ કરો એટલે આઉટર કોલમમાંનો સરવાળો થઈ જશે. હવે જોવાનું આપણે ક્યાં મિસ્ટેક થઈ ગઈ ગણતરીમાં એ ચેક કરી લેવાનું. એટલે જો જેને 40,100 આવ્યા એને પ્રોબ્લેમ નથી, વધારે આવ્યા તો ચેક કરવાનું હું ક્યાં સમજવામાં મિસ્ટેક કરી જાઉં છું. રિપીટ કરું એકવાર, રિપીટ કરું તો આગળ વધીએ. કેસ નંબર ડી જોઈએ આપણે. લખો, હાથ ઊંચો કરે. 38,550. ચલો બીજાનો જવાબ કેટલા? 37,775. ચલો બે જવાબ ખોટા છે એટલે મળો ગણવા. તો કેમ ખોટો છે જાણો ને તો એ બરાબર વાંચવાનું શું ફરક છે, બી બરાબર વાંચવાનું જોવાનું શું ફરક છે, સી બરાબર વાંચવાનું જોવાનું અને ડી હારે કમ્પેર કરવાનું કે બધામાં શું ફરક હતો. તો ક્યાં દાખલો કર્યો તો ખબર પડશે. 38 ખોટો છે આન્સર. એકતાલીસ 550. चलो एक और जवाब है 41,550. चलो ई बी खोटो है मड़ो गणवा, ई बी खोटो है. आ एक पॉइंट शीखवाडवा माटे मैं आगळ 3 पॉइंट એટલે શીખવાડ્યા. चलो आंसर तमारो आवशे 40,100. आ दाखलो आज आंसर आवशे. એટલે તો કીધું 3 વાર અંદર જોવો 3 ક્વેશ્ચન ને અને નવો હું છે ગોતો. ચલો પહેલું અને બીજાને ખાસ, પહેલું અને બીજું એને ખાસ ડી હારે કમ્પેર કરો. પહેલું બીજું, સી નહીં, એ બી આને ખાસ ડી હારે કમ્પેર કરો. એ ક્વેશ્ચન, બી ક્વેશ્ચન, સી ને ભૂલી જાઓ થોડી વાર કારણ કે એ તો એનું જ છે. એટલે ડી હારે કમ્પેર કરો, એ બી એન્ડ ડી એટલે ફરક દેખાય. હમણાં જવાબ મળશે ફરવા બોલવાનો ને આપણને ખબર પડે કે આપણે ગણવાનું એ રીતે. એટલે હમણાં તમારો જવાબ 40,100 મેચ થઈ જાય. બસ આ સી અઘરો એટલે આ ધ્યાન ન આપ્યું એટલે અઘરું બની ગયું, ધ્યાન આપ્યું તો ઈઝી થઈ જાય સી. નહીં આજ આવશે એમ કહો 40,100 જ આન્સર આવશે. બીજો જવાબ ખોટું જ વિચારો છે. પેલા કોઈને ડિફરન્ટ દેખાણો, એ બી અને ડી માં શું ફરક છે
એ નો ખબર પડે ત્યાં સુધી આન્સર ખોટો જ આવશે. ચલો સર તમે બોલો ને જરા. ચલો હું બોલું જરા. ચલો હું બોલું છું. ચલો હવે દેખાય સર. બસ આવું ક્યાંક કરી દે તો મારે વહેલા જ ખબર પડી જાય. આ હું લખ્યું છે એટલે શું થાય? આખું વર્ષ વાપરો તો 10%. બી માં શું લખ્યું હતું? સી માં શું લખ્યું? જો પણ મેં તમને હિપ્નોટાઇઝ કર્યા હતા. હું ખબર છે જાણી જોઈને એમ ડેટ જો ક્યાં લખી એટલે આ જોવો કે ન જોવે આખા વર્ષનો જ ગણાતા. અહીંયા હું લખ્યું છે પર એનમ લખ્યું જ નથી. પર એનમ નથી લખ્યો. આનો મતલબ ઇરરિસ્પેક્ટિવ ધ્યાનમાં લો ક્યારે ખરીદી કરી કે ક્યારે વેચાણ કર્યું ડેટ ધ્યાનમાં ન લ્યો. 10% પૂરા ગણો. ગમે ત્યારે ખરીદો તોય ભલે, વેચો તોય ભલે, 10% ખાલી લખ્યો 10%. આનો મતલબ આખો ઘસારો પૂરા વર્ષનો લાગશે. ઇરરિસ્પેક્ટિવ પરચેઝ ડેટ ક્યારે ખરીદવી ભૂલી જાઓ. નો યાદ રહેતું હોય ને તો લખી કાઢવાનું ક્યાંક આપણે. મટીરિયલ હારે રાખો તો થોડો ફાયદો થાય. રાઇટ ઓફ 10%. ખાલી લખ્યું છે 10%. પર એનમ શબ્દ હતો ને તો ગુજરાતીમાં લખી દેવાનું કે જ્યારે પર એનમ શબ્દ ન આપ્યો હોય તો ખરીદ તારીખ કે વેચાણ તારીખ ધ્યાનમાં નહીં લેવાની. આખા વર્ષનો ઘસારો 10% પૂરો ગણવા. એટલે જે રેટ આપ્યો હોય પછી આમાં 10 છે એટલે 10 બોલ્યો. ખબર પડી ગઈ? તો એનો મતલબ સી અને ડી બે એક જ હતા. સી માં પણ જો 10% પર એમ નથી લખ્યું પણ મેં દાખલા હું કરી નાખ્યું તો તારીખ વર્ષની શરૂઆતમાં જ રાખી એટલે ઓટોમેટિક વર્ષનો જ ગણ્યો એટલે સાચું પડી ગયું. આમાં શું કર્યું એનો જ દાખલો પણ ખાલી ડેટ ફેરવી નાખી જો અને તમે ડેટ ધ્યાનમાં લેવી. આ કેસમાં ડેટ ધ્યાનમાં લેવાની હતી નહીં. શા માટે નહોતી લેવાની? પર એનમ શબ્દ લખ્યો નથી. અને આ જ દાખલો તમે જોશો ને તો મેં ક્યાંક હોમવર્કમાં એક દાખલો આપ્યો. મેં કહ્યું ઘરે 3-4 વાર એકવાર જોવે ને ત્યારે આવડશે. ઓલો છેલ્લો સમડીને પાછળ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવ્યા તેમાં હતા ને આવું ક્યાંક લખ્યું હતું. હવાલામાં વાંચ્યું છે ને તો ત્યાં લખ્યું હશે તો એ વાંચો ને બરાબર તો આવડે, ન કરતા ન આવડે. ચલો તો આ ક્વેશ્ચન સી આન્સર અને ડી આન્સર બોથ સેમ હતા. સી માં બી આમ જ લખશો અને ડી માં બી આમ જ લખવાનો હતો આન્સર. કેમ લખ્યું વારે વારે બોલ્યો, 3 વાર બોલ્યો. આપણે જોવાનું ક્યાં નથી સમજાણું પછી પૂછવાનું પાછું. ક્લિયર? ઓકે. નેક્સ્ટ અબાવ લાઈન બિલો લાઈન. બિલ્લો આવે ને શેનો બિલ્લો આવે? એક તો ઓલા ખોલવાનો આવે એનો બિલ્લો આવે. એક તો પછી કયો આવે લગાડવાનો બિલ્લો આવે. નાના હતા ત્યાં લગાડતા. અહીંયા બિલોનો મતલબ થાય નીચે. અબાવ ધ લાઈન. જો લાઈન આ લાઈન ના ઉપરના ટોપિક એટલે આને અબાવ ધ લાઈન કહેવાય. અબાવ ધ લાઈન. આની ઉપર જે અકાઉન્ટ તૈયાર થાય, આ લક્ષ્મણ રેખાની ઉપર જે અકાઉન્ટ થાય એને અબાવ ધ લાઈન કહેવાય. આની ઉપર શું આવે સર? પીએનએલ કે પીએનએલ ની ઉપર જે અકાઉન્ટ તૈયાર થાય. હજી મારે આ ચેપ્ટરમાં થોડું બાકી છે. ઈ પાર્ટ શીખવાડીશ ત્યારે વધારે ડિટેલમાં આવશે. તો 3 અકાઉન્ટ તૈયાર થાય. પીએનએલ ઉપર ઓર 2 ડેટા હોય. પીએનએલ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ અને ટ્રેડિંગ ની ઉપર એક વસ્તુ તૈયાર થાય મેન્યુફેક્ચરિંગ. મારે આ ટ્રેડિંગ નું ગુજરાતી શું થાય? એટલે હું વેપાર ખાતું એટલે વસ્તુ ખરીદવી અને વેચવી. પણ જે
મેન્યુફેક્ચરરો એ શું કરે? તૈયાર ખરીદી અને તૈયાર વેચ નાખે. તો બનાવો એને ઇંગ્લિશમાં કે મેન્યુફેક્ચરિંગ કર્યું. બનશે પછી વેચાય તો બનાવવાનો ખર્ચો બી લાગશે ને. તો બનાવવાનો કેટલો ખર્ચો લાગ્યો એ જાણવા માટે આ ખાતું બનાવશે. અને આના આધારે આવતા વર્ષે એક સબ્જેક્ટ શીખશો જેનું નામ છે કોસ્ટિંગ. આ એક ખાતામાં એટલી તાકાત છે કે આખો સબ્જેક્ટ બનાવી દીધો. કયું ખાતું? ખાતું મેન્યુફેક્ચરિંગ. એના આધારે એક સબ્જેક્ટ ભણશો જેનું નામ શું છે? કોસ્ટિંગ. એટલી પડતર લાગી. આમ પગ મૂકો ને ક્યાંક વસ્તુના ગમે ના ધંધામાં તો દેખાય બધું કે આ વ્યક્તિ ટકશે કે નહીં ટકે, શું થાય. તો તમે પણ કોઈના બિઝનેસમાં પગ મૂકો ને તો તમે ઓળખી શકો આ ભાઈ કેટલાક ટકશે, એ તમને કેટલો એટલો નફો થાય, આ છે તે છે. તો તમે કહી શકો એક મંદી આવશે ને તો આ ભાઈ ગાયબ થઈ જાય. એટલી તાકાત છે એક સબ્જેક્ટમાં ખાલી, જેનું નામ છે કોસ્ટિંગ. બરાબર. અને એના ઉપરથી એક આખો એક કોર્સ બની ગયો, ICWA CMA, નવું નામ છે એનું CMA, કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટન્સી. હવે વિચારો એક સબ્જેક્ટના એક અકાઉન્ટના આધારે સબ્જેક્ટ બન્યો અને સબ્જેક્ટના આધારે એક આખો કોર્સ બની ગયો. બરાબર. વિચારો કેટલી તાકાત હોય આમાં. પણ આના કાંઈક મજા આવી પડે. અંદરથી એમ મજા આવે ને તો ભણવાની મજા આવે. બાકી તો આપણે બેઠા શરીર અહીંયા છે, જીવ બીજે ક્યાંક આટા મારે છે, એના જીવ પાસે આટા મારે છે. હા, પાક્કું છે ભાઈ. એનો જીવ પછી જ્યાં હોય ત્યાં જીવ અલગ અલગ હોય. ઠીક છે, ચલો આપણે આગળ વધીએ. અબવ ધી લાઈન, બિલો ધી લાઈન. અબવ ધી લાઈન નો મતલબ જે અકાઉન્ટ P&L એની ઉપર લખીએ છીએ એને શું બોલાય? અબવ ધી લાઈન. આની નીચે જે અકાઉન્ટ તૈયાર કરે P&L ની નીચે એને બોલવામાં આવે બિલો ધી લાઈન. શું બોલવામાં આવે? બિલો ધી લાઈન. તો એની નીચે તમે 11-12 શીખ્યા, સર અમે નથી શીખ્યા, તો હું બોલું છું અત્યારે. ભાગીદારી પેઢી આવતી કર, ભાગીદારી પેઢી. તો ઓર એક ખાતો તૈયાર કરતા P&L ના નીચે નફા નુકસાન ફાળવણી ખાતું. ઇંગ્લિશમાં એને લખશો P&L એપ્રોપ્રિએશન. એપ્રોપ્રિએશન કરો એટલે ફાળવો. નફા નુકસાન ને ભાગીદાર વચ્ચે આ નફો આવ્યો ને બાંટવાનો છે કે આ નફો કયા ભાગીદારનો કેટલો ઈ લખશું. તો આમાં ભાગીદારને લગતા ડેટા લખવાના. અને ઓર એક આવતું, જ્યારે કોઈ નવો ભાગીદાર આવતો અથવા કોઈ ભાગીદારનું મૃત્યુ થતું, ડેથ, અચ્છા ચલતે હૈ દુઆઓમાં યાદ રાખતા, તો તમે એક ખાતું ઓર બનાવતા, બધી વસ્તુનું ક્યાંક પુનઃ મૂલ્યાંકન કરતા. તો એના 2 નામથી આપ્યા. તમે કયા 2 નામ આપ્યા? એક તો પુનઃ મૂલ્યાંકન ખાતું અથવા બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. તો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અથવાનું બીજું નામ છે રીવેલ્યુએશન અકાઉન્ટ. એટલે આને યાદ નહીં રાખીએ આપણે, આ યાદ રાખશું. ચલો, તો એનો મતલબ આ લાઈન P&L ની નીચે જે અકાઉન્ટ બન્યા, P&L ની નીચે જે અકાઉન્ટ બન્યા એને કહેવાય બિલો ધ લાઈન. શું બોલવામાં આવે? બિલો ધ લાઈન. ચલો, પણ સર આ શું કહેવા માંગો છો, જરા મને સમજાવશો? મેં કીધું હા, ઓબ્વિયસલી સમજાવવું તો પડશે. આ જે બનાવ્યો નહીં, જો હવે પાછું થોડુંક જોઈએ. હું લખતા હતા 2 વર્ષ ઈ જોઈ. મૂડી ઉપર વ્યાજ ક્યાં લખતા હતા? ભાગીદારને મૂડી ઉપર વ્યાજ ક્યાં લખ્યો હતો? નફા નુકસાન ખાતામાં લખતા કે નફા નુકસાન ફાળવણી ખાતામાં? સરસ, સરસ. ભાડું ક્યાં લખતા? ભાડું. લાઇટ બિલ ક્યાં લખતા? પાક્કું છે. ડેપ્રિસિએશન ક્યાં લખતા? સરસ. બેડ ડેટ ક્યાં લખતા? આટલું યાદ આવી ગયું. હવે બોલું, સાંભળો. ભાગીદારને કમિશન, ભાગીદારને નફામાંથી કમિશન આપવાનું આ લખતા હતા ને. તો મારો ક્વેશ્ચન બરાબર બોલું, સાંભળો. ભાડું ચૂકવી ઈ ખર્ચો જ હતો, કમિશન ચૂકવી ઈ ખર્ચો છે.
લોન ઉપર વ્યાજ, લોન ઉપર વ્યાજ, બરાબર છે. પણ મૂડી ઉપર વ્યાજ તો ક્વેશ્ચન, વ્યાજ તો વ્યાજ કહેવાય. તો એક વ્યાજ કેમ અહીંયા ને એક વ્યાજ કેમ નીચે અહીંયા? પણ એવું કેમ? ભાગીદારનો એટલે અહીંયા. તો હવે રીઝન બોલો. ભાગીદારનો તો એટલે નહીં, આખું ક્યાંક કારણ છે. હવે સમજો, અહીંયા જે લખતા ને કમ્પલસરી આવે. શું આવે? ઈ ખર્ચો તમારે લખવો જ પડે. નફો હોય તોય ભલે, નુકસાન હોય તો. એટલે એનું બીજું નામ પડ્યું ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. ચાર્જ એટલે વસૂલ કરો, અગેન્સ્ટ એટલે વિરોધ છે. પ્રોફિટ રેવન્યુ બોલો અથવા પ્રોફિટ બોલો એટલે આવક. આવક હોય તોય ભલે, ના હોય તો કમ્પલસરી આ ખર્ચો લખવો જ પડે. તમે એમ કહી શકો બેંક વાળાને કે ભાઈ જો કે હે બેંક, આ વર્ષે અમે નફો નથી કમાણો તો તમને વ્યાજ નહીં મળે. આવું કહી શકો? તમે કહી શકો? મકાન માલિકને કહી શકો આ વર્ષે હું નફો નથી કમાણો, ભાડું નહીં મળે તમને, કહી શકો? એ ફરજિયાત લખતા જો. પણ હવે યાદ કરજો, મૂડી ઉપર વ્યાજ ક્યારે લખતા? નફો હોય તો જ લખતા. યાદ આવ્યું? નફો હોય તો જ લખતા. તો એનો મતલબ જે ખર્ચો લખવો કમ્પલસરી નથી, ઓનલી નફો હોય તો જ લખતા. નફો હોય તો જ લખ. નફો હોય તો ફાળવશો ને. હા, તો એનો મતલબ જે ખર્ચો કમ્પલસરી નથી, નફો હોય માત્ર તો જ લખાય, એને ક્યાં લખતા તમે? P&L એપ્રોપ્રિએશનમાં. તો આ નામ પડી ગયા એક્ઝામમાં. એક માર્ક્સની થિયરી શીખવાડી દીધી મેં. બોલો, અબાવધી લાઈનમાં કોણ કોણ નામ આવે? P&L. અને એને અબાવ P&L ની ઉપર છે બીજા બે ખાતા હોય તો તમારે એડ કરવા હોય નામ એડ કરી શકો. P&L ની ઉપર બે ખાતા કયા આવે? ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ. આ મારે જે શીખવાડવાનું છે આ ચેપ્ટરનો ભાગ છે, પણ આટલું આવડે પછી આ શીખવાડીશ. ચલો, બિલો ધ લાઈન. બિલો ધ લાઈન એમાં કયા કયા નામ આવી શકે? તો આફ્ટર P&L. તો એમાં સમજવા માટે લખ્યું આફ્ટર P&L કોણ આવે? તે લાઈક P&L એપ્રોપ્રિએશન, ઓર એક નામ લખો એટલે લખી શકો P&L. P&L નહીં હો, P&L નહીં, ફરીથી સાંભળો. આખું જો હું લખ્યું આફ્ટર P&L. P&L ની પછી એટલે જો મેં ભાગ પાડ્યા દેખાય. આ આવ્યો હતો, આ બિલો થયું. કોણ આવે? P&L એપ્રોપ્રિએશન અથવા P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. સમજાણો પોઈન્ટ? અને બીજા નામ પૂછે તમને કે નહીં બિલો ધ લાઈન નું બીજું કઈ નામ રાખ્યું છે? હા, ચાર્જ અગેન્સ્ટ. જો હું લખ્યું ચાર્જ અગેન્સ્ટ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. એટલે એપ્રોપ્રિએશન એટલે ફાળવો. શેના ફાળવો? હા, તો વહેંચણી લાયક નફો હોય ને તો જ એના વિરુદ્ધમાં જઈને ખર્ચો લખી શકો. નફાને કઈ બેલેન્સ હોય? હા, તો અહીંયા ક્રેડિટ નફો હોય ને તો જ ઉધાર કરજો ખર્ચો, અધરવાઇઝ ખર્ચો ઉધાર કરતા નહીં. ચલો, અબાઉ ધ લાઈન નું બીજું નામ શું છે? ચાર્જ અગેન્સ્ટ. જો બેમાં વર્ડમાં ડિફરન્ટ દેખાય. ચાર્જ અગેન્સ્ટ તો બેમાં લખ્યું, જો ચાર અગેન્સ્ટ તો બેમાં લખ્યું છે, બટ આમાં હું લખ્યું હતું પ્રોફિટ. પ્રોફિટ એટલે બીજું નામ શું છે? રેવન્યુ, સેલ, નફો. તો નફો હોય તોય ભલે, નો હોય તો ખાલી સેલ હોય તોય ભલે. તો સેલ તો ધંધામાં હોવાનું જ છે. એનો મતલબ નફો હોય તોય ભલે, નો હોય તો કમ્પલસરી ખર્ચો લખવો જ પડે. કમ્પલસરી ખર્ચો લખવો પડે. થયો તો લખો. તો એને કહેવાય ચાર્જ અગેન્સ્ટ રેવન્યુ અથવા પ્રોફિટ. અને ચાર્જ અગેન્સ્ટ એપ્રોપ્રિએશન, વહેંચણી લાયક નફો. અહીંયા નફો બોલે તો જ ખર્ચો લખવાનો, અધરવાઇઝ ખર્ચો લખવાનો નહીં. તો એક માર્ક્સની કદાચ થિયરીમાં ક્વેશ્ચન આવે તો મેં આ તમને સમજાવ્યું. બુકમાં લગભગ નથી આપ્યું, પણ જૂનામાં આપતા હતા એટલે મેં તમને હજી આ સમજાવી દીધું એકવાર. તો ખબર પડી કે અબાઉ ધ લાઈન એટલે હું ખર્ચો કમ્પલસરી, નફો હોય તોય ભલે, નુકસાન હોય. બિલો ધ લાઈન એટલે હું વહેંચણી લાયક નફો હોય ઓનલી, માત્ર તો જ એક્સપેન્સ લખવાનો, અધરવાઇઝ લખવાનો નથી. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો, રિઝર્વ. હવે રિઝર્વ એટલે નફો. રિઝર્વ એટલે હું નફો. નફો કેટલા પ્રકારના હોઈ શકે?
નફાના નામ શું હોઈ શકે? તો તમે શીખાતા થોડું કંપની એકાઉન્ટમાં રિઝર્વ એન્ડ સરપ્લસ નું ટાઇટલ આવતું હતું ક્યાંક, એમાં કયા કયા નામ એવા યાદ કરો તો. એક જનરલ રિઝર્વ આવ્યું હતું, ગુજરાતી શું થાય? તો પાછું યાદ કરો 11-12 માં તમારે હવાલામાં ક્યાંક આપતા કે નફામાંથી 10% રૂપિયા ક્યાં ફેરવવાના? સામાન્ય અનામત. હા, એનો મતલબ અહીંયાથી ફેરવતા યાદ કરજો. અહીંયા તમે પેલા નેટ પ્રોફિટ લખતા, પછી તમને માની લો સમજવા માટે 50,000 છે અને હવાલામાં કીધું સામાન્ય અનામતમાં ફેરવો 10%, હવાલામાં નીચે આપ્યું તો તમે શું કરતા? યાદ કરો, 2 અસર આપતા. એક અસર તમે અહીંયા આપતા, હવાલાની 2 અસર, તો એ લખતા ગુજરાતીમાં લખતા સામાન્ય અનામત, આવું લખતા ને. આ સામાન્ય એટલે જનરલ, અનામત એટલે રિઝર્વ. તો આનું બીજું નામ ઇંગ્લિશમાં છે જનરલ રિઝર્વ. બોલો, આના 10% તો 5,000. તો એનો મતલબ આમાં પૈસા આવ્યા ક્યાંથી? આ 5,000 આ નફામાંથી, આના 10% લીધા તમે, તો એનો મતલબ આ નફાનો જ ભાગ છે. આ કોનો ભાગ છે? નફા. પણ નામ અલગ કરી દીધું. પણ કોઈ દી ક્વેશ્ચન કર્યો કે કેમ આ શું કામ અલગ કર્યા? આ 10% રૂપિયામાં નાખી દીધા ને, શું કામ નાખ્યા અલગ? ભવિષ્યના નુકસાનને પહોંચી વળવા માટે. બરાબર, પહોંચી વળો તો કેમ પહોંચી વળાય? ભવિષ્યનું નુકસાન પહોંચી વળો તો નહીં, પણ ટ્રાય કરો ભવિષ્યમાં નુકસાન થાય આમાંથી કેમ માંડી વાળશે, કેમ કાઢી લેવો પૈસા? ક્વેશ્ચન કર્યો. ચલો, આને હું પાર્ટનરશિપમાં શીખવાડીશ કે આ એમ કે ભવિષ્યનું નુકસાન થાય ને એને પહોંચી વળે, તો પેલા નુકસાનને પહોંચી કેમ મળે ને એ પાર્ટનરશિપમાં શીખવાડે, અને પછીના ચેપ્ટરમાં. પણ અત્યારે એટલું ખાલી. જનરલ રિઝર્વ કોનો ભાગ છે? નફાનો. પીએનએલ નો જ ભાગ છે, નફાનો જ ભાગ છે. ક્લિયર? ચલો, તો બહુ બધા રિઝર્વ છે. જો ફ્રી રિઝર્વ, ફ્રી રિઝર્વ નો મતલબ આ નફો આપણે ગમે ના વાપરી છે. ક્યાં મજા આવે ને, અને મજા કેટલા રૂપિયામાં આવશે? 1 રૂપિયામાં. દુકાને જશો ને ગલ્લે એમ કે મજા આપો, તો 1 રૂપિયામાં મજા આપશે તમને. બરાબર, એટલે સુપારી આવે ને, ગળી સુપારી, એ આપે તમને. ચલો, તો સમજવા માટે ફરીથી, ફ્રી રિઝર્વ નો ગુજરાતી થાય મુક્ત. નફો મુક્ત છે, એનો મતલબ મજા આવે ત્યાં તમે વાપરી શકો. એટલે હું સર ખબર ન પડે. આ રૂપિયા આપણે જાતે કમાણા છે. યાદ કરો તો રેવન્યુ રિસિપ્ટ ને કેપિટલ રિસિપ્ટ. એમાં છેલ્લો પોઈન્ટ હતો રેવન્યુ રિસિપ્ટ નો પર્પઝ. રેવન્યુ રિસિપ્ટ નો પર્પઝ. તો જનરલ પર્પઝ એવું લખ્યું. જો રેવન્યુ રિસિપ્ટ છેલ્લો પોઈન્ટ, પર્પઝ. કેવો પર્પઝ હોય? જનરલ. તો ત્યાં મેં તમને યાદ હોય તો સુરત સુપર સ્ટોર નો એક્ઝામ્પલ આપ્યો હતો. એક એમ્પ્લોય બિચારો રોતો હતો અને મેં કીધું શું પ્રોબ્લેમ આવી? કે માલિકે મને પગાર નથી આપ્યો. એટલે મેં તો કીધું લા પેન 50 રૂપિયા. મેં તો આવું એક્ઝામ્પલ ખાસ યાદ છે. એક પેન ખરીદી અને કાઉન્ટર ઉપર ગયો અને મેં કીધું આ કેટલાની પેન? એને મને 50 રૂપિયા માંગ્યા. મેં 50 આપ્યા અને એને વોર્નિંગ આપતો આવ્યો પાછો, ખબર હોય તો. હું કીધું તેના માલિકને કે આ જો 50 ની પેન ખરીદે, 50 રૂપિયા મારા છે, બીજે ક્યાંય વાપરા તો હું જોઈ લઈશ તમને. એટલે એને શું કર્યું હતું? મને આ બાજુ આવ્યું એવું કીધું હતું. ક્યાંક યાદ આવે તો હું કીધું, તું ભાઈ કોણ કેવા વાળો? મેં તને 50 રૂપિયાની પેન આપીને તે 50 આપ્યા, તો વસ્તુ લઈ ગયો ને, આ પૈસા મારા છે. હવે મારે મજા આવે ને વાપરી શકું. આ મારા પૈસા છે, હું જાતે કમાણો છું, ફ્રી છે, મારા પૈસા છે, મજા આવે ને વાપરો. પણ કેપિટલ રિસિપ્ટમાં લખ્યું જો સ્પેશિયલ પર્પઝ. શું હતું આમાં? તો એમાં મેં ખાસ કીધું મુકેશ અંબાણી વાળું, એક અનિલ અંબાણી વાળો ટોપિક કીધો અથવા નહોતો કીધો? ચાલો, તો એક મકાન ઉપર લોન લેવી એનો ટોપિક કીધો હતો કે મકાન ઉપર લોન લેવી તો બેંક વાળા પૂછે ક્યાં વાપરવી છે. એમ ઘરેથી પપ્પા પાસે 10,000 રૂપિયા માંગ્યા, પૂછે ક્યાં વાપરવાના છે. આ એક્ઝામ્પલ આપ્યું હતું પપ્પા વાળું, આવી ગયું યાદ તરત.
સ્ટોરી બેઝ ભણવાનો ફાયદો આવો. સ્ટોરી થોડી યાદ આવે ને તો આખો ટોપિક યાદ આવી જાય. તો સ્ટોરી યાદ કરી લીધી આપણે કે પપ્પા 5-10 હજાર માંગ્યા હતા, પછી આપણે વાપરી નાખ્યા, ત્યાં થોડું પાર્ટી આપી દીધી ફ્રેન્ડ ને બધાને. પછી ઘરે બીજી દી પૂછ્યું ક્યાં ગયા, તો માંગ્યા ત્યારે કીધું તો આપણે ફોન લેવા લીધું અને વાપરી નાખ્યા ક્યાં પાર્ટી. તો પછી હું છું તો આપણું ખબર છે ને. ના કીધું હોત તો તમે કે તમે કોણ પૂછવા વાળા, આ 10,000 મારા છે તમે મને આપ્યા છે તો ખબર પડે હું કોણ કેમ આવે. સમજાઈ ગયો ને ટોપિક? એમાં ખાસ મોટા ભાગે પપ્પાને બહુ પ્રોબ્લેમ ન આવે, કહી દો ને ભાઈ વાપરી નાખ્યા. તો જનરલી એમાં ગર્લ્સ હોય તો એને ફાધરમાં બોલે લે. આમાં ઉલટું હોય, આ બાજુ પપ્પા ધબધબાટી બોલાય દે, આ બાજુ મમ્મી ધબધબાટી બોલાય દે. એટલે નામ પડી ગયા, પપ્પાની પરીને મમ્મીના મગરમચ્છ. આ બાજુ મગરમચ્છ હોય, આ બાજુ પરી. ઠીક છે, તો જોઈએ આગળ આપણે. તો આપણા ટોપિક ઉપર હોઈએ પાછા. અબાઉથી લાઈન બિલો જાય, ખબર પડી ગઈ. આ એવો નફો છે જે આપણે જાતે કમાણ ગમે ના વાપરે છે. પણ આ કેપિટલ રિઝર્વ છે ને એને ગુજરાતીમાં કહેવાય મૂડી નફો. અને મૂડી નફો આપણે જાતે વસ્તુ ખરીદીને વેચી સામાન્ય પ્રવૃત્તિમાંથી કમાણા નથી. તો મજા આવે ત્યાં 9 રૂપિયા વાપરી શકાય. આ ચેપ્ટરમાં આનું મારે કાંઈ કામ નથી, છતાં અહીંયા ભણાવ્યું બીકોઝ ચેપ્ટર નંબર 11 માટે. તો ત્યાં યાદ છે ને બોનસ શેમાંથી અપાય, શેમાંથી આપતા? ફ્રી રિઝર્વમાં. યાદ છે એવું? હા, તો આ ફ્રી રિઝર્વ નો તો આ નહોતા વાપર્યા, ક્યારે જોઈ લેજો. તો આ બધા ફ્રી રિઝર્વ નથી. તો આ ચેપ્ટર આ કંપની ટોપિક માટે છે. કોના માટે? તો આ કંપનીના. આ ચેપ્ટરમાં સોલ પ્રોપરાઇટર એટલે એકલો જે માલિક હોય એમાં જનરલી આવા નામ આવશે. એમાં 3 નામ આવશે મોટા ભાગ. જનરલ રિઝર્વ, પીએનએલ, આ બે જ મોટા ભાગે નામ આવશે. અને ત્રીજું નામ આવશે ને તો ખુદ નામ આવશે કેપિટલ રિઝર્વ. આવા નામ અંદર નહીં આવે. સમજાઈ ગયો ટોપિક? ઓકે. તો આ રિઝર્વના નામ આ ખાલી કહેવાનો મતલબ બધો ક્યાં લખાય? આ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. ક્યાં લખાય? બેલેન્સ શીટમાં લાયબિલિટી. લાયબિલિટી સાઈડ ક્યાં? કેપિટલ ને નીચે પ્લસ કરીને. કેપિટલ ને નીચે શું કરીને? પ્લસ. ચલો, પીએનએલ હોય ને તો એને પ્લસ કરતા, સામાન્ય નામ હોય તો નીચે અલગ લખવાનું. શીખશું એ બી કેમ લખાય, પણ ખાલી નામ યાદ કરાય અમે. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ બીજું. હવે કઈ બેડ ડેટ અને બેડ ડેટ નું પ્રોવિઝન જોઈ. બેડ ડેટ એટલે બેડ ડેટ, પ્રોવિઝન એટલે ગાલખાદ અનામત. એટલે શું હોય ગાલખાદ અનામત? એટલે તો સમજવા માટે આપણે કોઈને ઉધાર વસ્તુ વેચી 3 મહિના પછી પૈસા લેવાના છે, પણ આપણે પૈસા લેવા જાવીને તો આપણને એમ કે કાલે આવજો ને, કાલે હું આપી દઈશ. કાલે પાછા જાવી તો એમ કે મેં તો તમને કાલ નહોતું કીધું કાલ આવજો તેમ. હજી કાલ ક્યાં થયું છે? આજ તો આજ છે, કાલ આવજો. પાછા જાવી તો કે આજે નહીં, આજે મારી પાસે આમ ગયા હતા તેમ ગયા હતા, બીમાર શું નથી ખબર, એટલે પૈસા કાલે લાવો. કાલે જાય કે આજે બેંક બંધ છે, આપણે કે ગૂગલ પે કરતા, ગૂગલ પે કેવો વાપરતો નથી. આપણે કે ચેક આપો, ચેક ખોવાઈ ગયા છે. ટૂંકમાં પૈસા નથી દેતા, માંગવી પૈસા, કોઈ બાનું કાઢે છે ટૂંકમાં. તો આપણને ડાઉટ થાય ને, શંકા થાય. ડાઉટ નો મતલબ શંકા. શું શંકા થાય? કે આ ભાઈ ભવિષ્યમાં આપવાના થતા નથી, આ ભાઈ લગભગ આપણને એવું લાગે નહીં મળે. એટલે નામ પડે તો બીજું નામ હતું ગાલખાદ અનામતનું, શકમંદ લેણા અનામત. શકમંદ મંદ 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 લેણા અનામત. મંદ એટલે થોડું થોડું ડાઉટ છે, આપણને શંકા છે કે આ ભાઈ પૈસા આપવાના થતા નથી. તો બે એક કહેવાય કે અલગ કહેવાય. ગાલખાદ અનામત આપતા તમને 11-12માં, બીજું નામ આપતા ઘણી વાર ગાલખાદ અનામત ન બોલતા તો ઘણી વાર કહેતા શકમંદ લેણા અનામત. બે એક છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. શું અલગ? હાલો અલગ અલગ તમારું માન રાખો, આપણે અલગ અલગ છે. બોલો શું અલગ અલગ છે? શકમંદ લેણા અનામત કોના ઉપર ગણતા? દેવાદાર. ગાલખાદ અનામત કોના ઉપર ગણતા?
તો બે અલગ અલગ છે કે એક છે? ચલો હવે શું ફરક છે આવતા વર્ષે શીખવાડીશ. આ વર્ષે શીખવું હોય તો પણ આ વર્ષે પણ શીખવાડીશ. બે અલગ અલગ છે. આવતા વર્ષે શીખવાડીશ ES5 માં, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 5 ના શીખવાડીશ કે બે માં શું ફરક છે. એક થોડો શીખવાડીશ ES4, થોડું આમાં આવશે થોડું આમાં આવશે. તો બે માં શું ફરક છે એ હું ત્યારે શીખવાડીશ. પણ હા અહીંયા બી થોડું હું બોલી દઈશ. પણ એ પછી પેલા આ સમજીએ આપણે. ચલો ટેમ્પરરી બે એક છે એવું સમજો. ટેમ્પરરી બંને એક છે એવું સમજો. આવતા વર્ષે ટોપિક આવશે, આ વર્ષે નથી આવતો કે બે માં શું ફરક છે, છતાં હું સમજાવીશ. પણ આ લખતા પહેલા હું આનું ફોર્મેટ તમને થોડું તાજું કરાવી દઉં. ક્યાં લખવાનું? વાર્ષિક હિસાબમાં ઈ. ચલો P&L માં ક્યાં લખશું તમે પહેલા? જો આનું ફોર્મેટ તમને 11-12 માં આપ્યું તો તાજું કરાવું છું પાછું. બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ વત્તા બેડ ડેટ હવાલાની. આવું યાદ છે ને? અહીંયા કા લખતા અહીંયા હ લખતા એવું યાદ આવે. વત્તા બેડ ડેટ પ્રોવિઝન, ગુજરાતીમાં કહેતા ખાલખાદ અનામત, અને કાઉન્સમાં લખતા હવાલા હ. પછી માઇનસ કરતા બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ. વળી પાછું કે પોઝિટિવ જવાબ આવે ને તો અહીં રવા દેજો, નેગેટિવ આવે ને તો ઉડાડીને આ બાજુ લઈ લેજો. આવું આવ્યું હતું ને? સરસ. ચલો તો યાદ કરાવી દીધો. 11-12 જ અહીંયા લખવાનું આ રીતે. ચલો બીજું એક, આની અસર બે હવાલાની બે અસર થાય ને. આ તો હવાલાની બીજી અસર ક્યાં આપશો તમે? તો કે બેલેન્સ શીટ. કઈ સાઈડ? એસેટ સાઈડ. એક તો પહેલા ડેટર લખવાના. ડેટર ક્યાં મળશે તમને? કાચા સરળ. માઇનસ બેડ ડેટ હવાલામાં એમ કે વધારે, હવાલામાં એમ કે બેડ ડેટ નવું પડ્યું તો હવાલાની બે અસર. એક અસર અહીંયા, બીજી અસર કેમ એ જર્નલ હારે શીખવાડશે. ઓર કરતા માઇનસ બેડ ડેટ પ્રોવિઝન હવાલાની કેટલી અસર થાય? બે. તો આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ શીખી ગયા કે માની લો બેડ ડેટ અથવા બેડ ડેટ પ્રોવિઝન નો ટોપિક આવે. ફરીથી બોલું છું, બેડ ડેટ કે બેડ ડેટ પ્રોવિઝન, તો એની અસર આવી રીતે આપવાની છે એક્ઝામમાં તમારે. અને આમનો જે સરવાળો બાદ બાકી આવે આઉટર કોલમમાં લઈ લે. તો યાદ આવ્યું થોડું પક્કો છે? ચલો તો એવી રીતે જો આ ડેટા જોઈએ આપણે. ચલો કેટલા કેસ બને એ જોઈએ. અલગ અલગ દાખલો, એક ક્વેશ્ચન અલગ અલગ બને. જેમ કે પહેલા મને આ કાચો સર્વે ટ્રાયલ બેલેન્સ આપી છે. ટ્રાયલ બેલેન્સમાં ડેટર કેટલા છે, બેડ ડેટ કેટલો છે, અને બેડ ડેટ નો પ્રોવિઝન અથવા ડાઉટફુલ ડેટ નો પ્રોવિઝન કેટલું આવ્યું છે. હવે માની લો પેલા હવાલા કાંઈ નથી, આટલા જ ડેટા છે, આટલા જ ડેટા છે. ચલો આટલા જ ડેટા છે. તો આપણે શું લખશું, ક્યાં લખશું? વાર્ષિક હિસાબમાં કેમ લખશું? આટલા જ ડેટા છે, બીજા કોઈ ડેટા નથી આપણી પાસે. તો પહેલા P&L માં શું લખશું? P&L માં મને કહેશો આમાંથી? તો આમાંથી ડેટર લખાય? કેમ નહીં? પર્સનલ ખાતું છે, આના પૈસા લેવાના છે. બેડ ડેટ લખાય? શું કામ લખાય? નોમિનલ, નુકસાન. ઘાલખાદ મારે નુકસાન. ઘાલખાદ એટલે હું પેલા ડેટર પાસે પૈસા લેવાના હતા પણ એને આપણને પૈસા આપ્યા નહીં. તો આની શું જર્નલ પડે આપણે આમ લખતા ને આપણે? બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. હવે લખતા કે નહીં? હા. તો આને ખર્ચ કે નુકસાન બોલતા આપણે. ચલો તો નોમિનલ ખાતો આવે P&L માં. તો આ P&L માં સર્જાય એક બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ એટલે કાચા સરવૈયામ આપી છે 6000. અહીંયા હું ક્વેશ્ચન ક્રિએટ કરું છું પહેલો કે આ 6000 ડેટર માંથી માઇનસ કરો કે ન કરો? કેમ નહીં? કાચા સરવૈયામાં માહિતી આવે એનો મતલબ યાદ કરો. બીજું
આની બીજી અસર ઓલરેડી અપાઈ ગઈ. જો આ બેડ ડેટ ઉધાર, આની બીજી અસર ક્યાં વહી ગઈ છે? ડેટર ખાતામાં જમા બાદ. એટલે આ ડેટરમાં ઓલરેડી માઇનસ થઈને આપ્યા. તો આ પીએનએલ માં એક ટ્રાયલ બેલેન્સ ના અહીંયા લખ્યા, બીજા ક્યાં લખશો? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. પણ કોનું નામ ખાલી લખશું? ડેટર. એનો મતલબ બેડ ડેટ પહેલા ડેટર હશે અહીંયા 6,24,000, પણ બેડ ડેટ પડ્યું ને એટલે 6 માઇનસ થઈને ડેટર કેટલા આવ્યા? 6,18. એટલે 6,000 આમાં લેસ ઓલરેડી થઈ ગયા છે. ચલો ડેટર કેટલા રૂપિયાના છે? 6,18,000. તો જો ફોર્મેટમાં મેં લખ્યું હતું કે ડેટર કયું લખજો? ટ્રાય બેક. તો લખ્યા. માઇનસ બેડ ડેટ કયું લખજો? હવાલા. હવાલામાં ક્યાંય લખ્યું છે બેડ ડેટ? એમ અહીંયા પહેલો ખાલી આ એટલું જોવાનું. તો જોવાનું છે. હા, તો બેડ ડેટ ઓર માઇનસ કરવાનું. ચલો લખો. ફર્ધર બેડ ડેટ. ફર્ધર એટલે વધારાનું. ઓર બીજું વધારાનું બેડ ડેટ પડ્યું. કેટલા રૂપિયા? 18. અને કે છે નો એન્ડ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ઇઝ નો લોંગર રિક્વાયર્ડ. રિક્વાયર્ડ એટલે નો એટલે નહીં, લોંગર એટલે ભવિષ્યમાં આગળ. હવે આ બેડ ડેટ પ્રોવિઝન ને આપણે જરૂર નથી. એનો મતલબ પૈસા લાવ્યા હતા ને પાછા આપી દો. ચલો વિચારો, આપણે ગોખેલી રીત પૂરી કરી દઈએ પેલા. ચલો તો અહીંયા વધતા શું કરતા તમે? બેડ ડેટ. કયું બેડ ડેટ? હવાલા. તો હવાલામાં કઈ કીધું બેડ ડેટ? હા, કેટલા રૂપિયા? 18. તો આની જર્નલ બોલો ને પેલા. જર્નલ બોલો ને. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. હવાલાની કેટલી અસર? હા, તો જો બે અસર. એક હતું બેડ ડેટ, ડેબિટ ડેબિટ. હા, તો એક કાચા સરવૈયામાં હતો અને નવો પાછો આવ્યો એટલે પ્લસ થઈ ગયું. ડેટર શું કર્યા અહીંયા? તો બીજી અસર. ડેટર ને કઈ બેલેન્સ હોય? ડેટર ને હા, તો ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. શેના માઇનસ? તો અહીંયા લખશું બેડ ડેટ. કયું બેડ ડેટ? હવાલા. કેમ કાચા સરવૈયા નો લખ્યો? આ તો ચીટિંગ કરી કહેવાય. બેડ ડેટ હવાલા નો લખવી, કાચા સરવૈયાનું કેમ નહીં? તો કારણ કે 6 ને 18 માં ઓલરેડી માઇનસ થઈ. પણ આ નથી થયા. હવાલાનો મતલબ કાચો સરવૈયું બન્યા પછી બેડ ડેટ પડ્યું. બોલો કેટલાનું બેડ ડેટ પડ્યું? 18,000. તો માઇનસ થયા. ચલો તો આ લખાઈ. હવે આનો મતલબ સમજો. ડાઉટફુલ ડેટ નો લોંગર રિક્વાયર્ડ. ચલો તો પેલાની જર્નલ આવડે? આ બેડ ડેટ પ્રોવિઝન તમારે ક્રિએટ કરવાનું હોય ને પેલા. એટલે જોગવાઈ કરો એવું કહેતા. જોગવાઈ એટલે ક્રિએટ કરો. તો આની જર્નલ શીખી લો પેલા. આની જર્નલ આમ પડે. પીએનએલ અકાઉન્ટ ડેબિટ. જો ભાગીદારી પેઢી હોય તોય ભલે, એકાકી પેઢી હોય તોય ભલે. પ્રોવિઝન ક્યાંથી ક્રિએટ કરવાનો? પીએનએલ અકાઉન્ટ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. ચલો આ ક્રિએટ કર્યું હોય ને ત્યારે આવું થયું. ક્રિએટ એટલે પૈસા લાવ્યા. ચલો મને કહેજો આને કઈ બેલેન્સ છે? હા, તો જો ક્રેડિટ અહીંયા આવ્યા. આનો મતલબ ગયા વર્ષે, ફરીથી બોલો છું, ગયા વર્ષે મને શંકા હતી કે આ 6,18,000 ના ડેટર છે ને એમાંથી 45,000 રૂપિયા મળવાના નથી. તો તમે એક કન્ઝર્વેટિવ રૂલ શીખ્યા. શું? ભવિષ્યનું નુકસાન આજે. હા, તો ગયા વર્ષે મને આ વર્ષ માટે શંકા હતી. આ વર્ષ કયું ચાલે છે પેલા આપણા પ્રમાણે અત્યારે 2026. તો 2025 માં મને એક શંકા હતી કે 2026 જે ડેટર પાંચ પૈસા લેવાના છે એમાં એક ભાઈ 45,000 આપવાનો નથી. આવી મને શંકા હતી. તો મેં 2025 આવી જર્નલ લખી હોય. પૈસા ક્યારે નથી મળવાના? તો 26 ના નુકસાન આજે લખવું પડે. આ તો 2025 આવી જર્નલ લખાણી હોય. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ. હવે જોજો, વિચારજો. આનું લેઝર પોસ્ટિંગ થયું છે ગયા વર્ષે. હવે હું કામ માઇનસ કરે ને એનું રીઝન આપું છું.
તમે માઇનસ કરી દેતા ને, કાચા સર્વેનું બેડ ડેટ પ્રોવિઝન માઇનસ કરો. એ હું કામ માઇનસ કરતા એ રીઝન આપો છો તમને. તો આ બેડ ડેટ પ્રોવિઝન, બેડ ડેટ પ્રોવિઝન, જમા બાજુ સામેનું નામ બાય પીએનએલ અકાઉન્ટ 45,000. પીએનએલ ખાતામાં ઉધાર બાજુ સામેનું નામ બેડ ડેટ પ્રોવિઝન, કેટલા રૂપિયા? 45. તો ગયા વર્ષે, જો ગયા વર્ષે 2025 ઓલરેડી એકવાર લખાઈ ગયું. જો પીએનએલ 2025 કયું નામ લખાઈ ગયું? બેડ ડેટ પ્રોવિઝન. કેટલા લખાઈ ગયા? 45. અને આની બેલેન્સિંગ થાય. આ નોમિનલ ખાતું નથી. બોલો ની બેલેન્સ કાઢો. બેલેન્સ સીડી કેટલા? અને બેલેન્સ આવી ક્યાં જાય? કાચા સરવૈયામાં. ક્યાં જાય? કાચા સરવૈયા. જો ટ્રાયલ બેલેન્સ, ડેબિટ ક્રેડિટ. જો આવી ક્રેડિટ બેલેન્સ, બેડ ડેટ પ્રોવિઝન. આ જમા બાકી આ રીતે આવી. દેખાણો અહીંયા જમા કેટલા આવ્યા? 45. આ રીતે આવ્યા જમા. પછી આ વાર્ષિક હિસાબમાં જાય. ક્યાં જશે? તો 2025 ના વાર્ષિક હિસાબમાં જ આવું છું. આ કેમ માઇનસ નથી કરતા ને સમજાવું છું કે અહીંયા બેડ ડેટ પ્રોવિઝન કાચા સર્વેનું કેમ માઇનસ ન છે. અહીંયા બેડ ડેટ પ્રોવિઝન કાચા સર્વેનું કેમ માઇનસ થાય એનું લોજિક આપું છું તમને. તો આ ગયા વર્ષની ઘટના સમજાવું છું. ગયું વર્ષ એટલે કે આજે કયું ચાલે છે? તો ગયું વર્ષ કયું કહેવાય? 2025 આવું બન્યું બધું. જો તો એક ડેપ્ટર હતા, એન પાસે અમુક 5 પૈસા લેવાના છે, રકમ ધારી લો છું 1.5 લાખ કોઈ 5 લેવાના હતા. એમાંથી મને શંકા હતી કે ભવિષ્યમાં આ 1.5 લાખમાંથી કેટલા નહીં મળે? 45. ચલો જો આ અસર તમારે અહીંયા ગઈ. જો બેડ ડેટ પ્રોવિઝન 45. બોલો કેટલા? 1,05,000. આ ગયા વર્ષની ઘટના બની. હવે તમે શીખ્યા પેલા ઓલા હું લખો વાળા ભાઈ કોણ હતા? એમાં કઈ કઈ એન્ટ્રી પડે યાદ કરો ને. પેલા કઈ કઈ વસ્તુ એમાં લખતા? ઓપનિંગ. આ ચેપ્ટરમાં પહેલું શીખવાડ્યું ઓપનિંગ એન્ટ્રી. કેમ પડે ઓપનિંગ એન્ટ્રી જરા કહેશો? બેલેન્સ શીટમાં જેટલા નામ એસેટ સાઈડ બધા શું થાય? લાયબિલિટી સાઈડ નામ હોય. હા તો જો આની જર્નલ પડી હોય, ડેટર અકાઉન્ટ ડેબિટ અને ડેબિટ બેલેન્સ. અને કઈ બેલેન્સ? ક્રેડિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. અને આ બે ખાતા ખુલ્લા 2026 કયા વર્ષમાં? 2026. બેડ ડેટ પ્રોવિઝન કેટલા? 45. અહીંયા લખશો હું? બાય બેલેન્સ બ્રોટ ડાઉન. મતલબ બીજી કોઈ ઘટના ન બની વર્ષ દરમિયાન. તો આની પાછી બેલેન્સ કાઢી. કેટલી બેલેન્સ આવી? અને આ બેલેન્સ આવી 2026 ની ટ્રાયલ બેલેન્સમાં. બેડ ડેટ પ્રોવિઝન. હવે વિચારો, આ બેડ ડેટ પ્રોવિઝન પીએનએલ માં લખાય, ડેટર માંથી કેમ માઇનસ ન થાય? અને પીએનએલ માં લખાતો માઇનસ કેમ થાય? એ લોજિક વાપરો. ફરીથી માની લો બેડ ડેટ પ્રોવિઝન પીએનએલ માં લખો. ફરીથી બેડ ડેટ પ્રોવિઝન પીએનએલ માં ડેબિટ લખો, પ્લસ કરીને પાછું લખો બેડ ડેટ પ્રોવિઝન 45. પાછું લખો પ્લસ કરીને કાચા સરવૈયાનો. તો શું થયું વિચાર? એક ને એક વસ્તુ 2 વાર લખાઈ જાય. ગયા વર્ષે મેં ઓલરેડી લખી નાખ્યું. જો પીએનએલ માં જઈ રહ્યું તો ખર્ચો 2 વાર લખાય કોઈ દી. તો આ ગયા વર્ષે ઓલરેડી લખાઈ ગયો. તો આ વર્ષે શું કરવું પડે? માઇનસ. શું કામ માઇનસ? પણ પાછું 2 વાર સિવાય કઈ લોજિક ખરી? હા, મને કેટલી શંકા હતી જોજો. એ શંકાનું સમાધાન થઈ ગયું. આ વર્ષે જો બેડ ડેટ થઈ ગઈ. મને કેટલી શંકા હતી ગયા વર્ષે, એમાં કેટલા શંકાનું સમાધાન થઈ ગયું? બોલો સરવાળો.
તો મેં તો કીધું તો કેટલું નુકસાન થાય ગયા વર્ષે થયું કેટલું, તો મેં તો વધારે નુકસાન લખી નાખ્યું. તો ગયા વર્ષે જો વધારે નુકસાન લખ્યું, મેં તો 45 લખી નાખ્યું. રિયલ થયું કેટલું નુકસાન, કેટલું વધારે લખાઈ ગયું. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે, માઇનસ, એટલે આ માઇનસ થયું. કયું નામ આવશે, બેડ ડેટ પ્રોવિઝન. કયું, કાચા શેર. બોલવાનો માઇનસ કરો એટલે હમણાં કે ઉડાવીને અહીંયા લઈ જાઓ, જો એ હું કામ ઉડાડતા એ જોઈએ. એ ડ્રોન હતો તે ઉડાડતા, ચલો ઉડાવીને લઈ જાઓ. અહીંયા લખતા પછી ખબર છે, બેડ ડેટ પ્રોવિઝન 45, પછી કાઉન્સમાં લખતા સામેથી લાય, આવું લખતા તમે. એ શું કામ લખે ને હવે આખું જો. અને નેગેટિવ કેટલા આવ્યા મને, 45 ને આનો સરવાળો બાદ કેટલા, 21,000. હવે દેખાય જો, મેં ગયા વર્ષે નુકસાન કેટલું લખ્યું, પણ ભવિષ્યમાં નુકસાન થયું કેટલું. ધારણા હતી 45 ને થયા કેટલા, કેટલું વધારે લખાઈ ગયું ગયા વર્ષે. કઈ બાજુ લખ્યું હતું, હા ઘટાડવા કર્યા ક્રેડિટ. લાગ્યું લોજિક. હવે આમાં બુદ્ધિ હાંકવી પડે, અને આવું બોલો તો ટેન્શન વધે. પણ આ કોષ્ટક આપો, ટેન્શન ગાયબ થઈ જાય. એટલે આ કોષ્ટક આમાં આંકડા છાપી દે, એટલું છે. ટી દેખાય તો લખજે, કઈ સાઈન માઇનસ કરે. હવાલામાં દેખાય તો પ્લસ કરીને લખજે. આવડી ગયું, મારો સમય વેસ્ટ ઓછો થાય અને તમને લાગે સરે બહુ સારા ફટદારણ પૂરું કરી દે ને આવડે છે આપણને. અહીંયા કે જોજો એસેટ સાઈડ બેડ ડેટ પ્રોવિઝન હવાલાનું હોય ને તો માઇનસ કરજે, કાચા શ્રેયનું નહીં માઇનસ કરતા. હવે પાછું વિચારવાનું કેમ નહીં, કારણ કે ગયા વર્ષે ઓલરેડી એકવાર તો માઇનસ કરી આવ્યા હતા ભાઈ, તો પાછું એને બીજી વાર માઇનસ કરો. હવે આ ઘરે જઈને 2 વાર સાંભળો, વિચારો ને ત્યારે ખબર પડે હું બોલ્યો. બુકમાં ગોતીને થાકી જાવ, ન મળે આ ટોપિક. આજે ટ્રાય કરો, ડેમો લઈ લેજો બેડ ડેટ પ્રોવિઝન, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોઈ લેજો. તો આ તમારે આ સમજવા માટે પહેલા હું વિચારવું પડે પહેલા પ્રીવિયસ યર, કે ગયા વર્ષે આની શું અસર થઈ હતી. ઓકે ચલો, તો મગજ પડો શાંત કરી દઈએ, પાછા મુદ્દા ઉપર આવી જઈએ પાછા. અને સિમ્પલ પાછું લખી દો એકવાર. લોજિક થોડું સમજાયું, યાદ રહી તો ઠીક, નહીતર કોષ્ટક તો યાદ છે જ. બેડ ડેટ બોલો, કાચા સરવૈયાનું કેટલું 6 વત્તા બેડ ડેટ હવાલાનું કેટલું, હવાલામાં 18,000. આની બીજી હવાલાની કેટલી અસર, 2,000. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ડેટર કેટલાના છે, 6,18,000 માઇનસ બેડ ડેટ. બોલો હવાલાનું કેમ માઇનસ અને કાચા શ્રેયનું કેમ માઇનસ નહીં, સમજો, યાદ કરો મને. આ 6,000 કેમ અહીંયા નો માઇનસ કરો, કારણ કે 6,18,000 ઓલરેડી માઇનસ. તો હવાલાના કેમ માઇનસ કર્યા, કારણ કે લખવાના બાકી, બીકોઝ કાચો સરવૈયો બન્યા પછી બેડ ડેટ, અને કાચો સરવૈયો બને એટલે ડેટર ખાતું બંધ થઈ ગયું હોય. એટલે આમાં લખવાના બાકી હતા એટલે લખું છું. કેટલા રૂપિયા, 18,000. આઉટર કોલમમાં સરવાળા 6 લાખ માઇનસ, 1 મિનિટ પાછું આખું ફોર્મેટ જ હું પૂરું કરીશ. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન, કયું, હવાલાનું, એટલે એડજસ્ટમેન્ટ છે. આ દાખલામાં હવાલામાં પ્રોવિઝન ની રકમ છે, તો અહીંયા નીલ કરી દેવાનું, એટલે ફોર્મેટ આખું યાદ રહે. ચલો બીજો ક્વેશ્ચન, વત્તા બેડ ડેટ પ્રોવિઝન કયું, હવાલો. ટ્રાયલ બેલેન્સ નું કેમ પ્લસ નહીં, કારણ કે ઓલરેડી ગયા વર્ષે પીએનએલ માં લખાય. ગયા વર્ષે લખ્યું એનો મતલબ શું હતો, ગયા વર્ષે લખ્યું એનો મતલબ 2025 માં લખ્યું એનો મતલબ શું હતો, કે શંકા હતી 2026 માં બેડ ડેટ થશે. કેટલું, 20. આવી શંકા, પણ થયું કેટલું, તો એનો મતલબ પૈસા એમાંથી વાપરવાના. પેલા હવાલામાં નથી એટલે ઉનીલ કરી દો. માઇનસ બેડ ડેટ
પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સનું. કેમાં માઇનસ થાય તો સાંભળો, ગયા વર્ષે કેટલા પૈસા ભેગા કર્યા હતા, પણ એમાંથી વાપરા કેટલા, તો વધારે ભેગા થઈ ગયા ને. લો પાછા આપો છો. ગયા વર્ષે લાવ્યા ત્યારે આવું લખ્યું હતું, જો આવું કેમ ના જાય ને ઉડી નહીં, પણ સમજાવો છો. P&L account debit to bad debt provision. કેટલા લાવ્યા ગયા વર્ષે, પણ આમાંથી વપરાણા કેટલા, તો એનો મતલબ વધારે રૂપિયા આપણે પાછા આપી ગયો. લાવ્યા ને પાછા P&L માં ક્યાંથી લાવ્યા હતા, ડેબિટ છે, તો પાછા આપવા માટે જમા બાજુ લખવાના. કેટલા, 21. અને બેડ ડેટ પ્રોવિઝન. બોલો ડેબિટ માં ક્રેડિટ એન્ટ્રી શું કરે, માઇનસ. કેટલા, 45. હવે આ યાદ રહેવું પડે, હું કામ માઇનસ, ગયા વર્ષે ઓલરેડી ખર્ચો લખાઈ ગયો હતો, એમાંથી જે પૈસા વાપરા એ આ. બોલો નેગેટિવ જવાબ આ અહીંયા લખવાનો, બેડ ડેટ પ્રોવિઝન. બોલો કેટલો જવાબ નેગેટિવ બાદ કરીને આવ્યા, 21. બસ આમ લખવાનું. કાઉસમાં લખ્યું ફ્રોમ ડેબિટ સાઇડ, સામેની સાઈડ એટલે હું, ડેબિટ સાઇડ. ફ્રોમ ડેબિટ સાઇડ, ડેબિટ સાઇડ થી લાઈન આવે. ક્લિયર થઈ ગયો મુદ્દો. તો આટલું લખવું પડે જો આ ચેપ્ટર, આ ક્વેશ્ચન નો આન્સર આવો આવે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. રીઝન નો યાદ રાખો તો કઈ નહીં, પણ એક્ઝામમાં માર્ક્સ માટે તો આટલું યાદ રાખવું જ પડશે. થોડું થોડું સમજાણું પાક્કો છે. તો શું હતું, બેડ ડેટ પ્રોવિઝન. હવે પાછું યાદ કરવું પડે. જનરલ રિઝર્વ હું કામ રાખ્યું હતું, આ જનરલ રિઝર્વમાં પૈસા હું કામ લાવ્યો, એટલે સામાન્ય અનામતમાં મને રીઝન આપ્યું કોઈ, ભવિષ્યનું પહોંચી વળવા માટે ને. તો બેડ ડેટ પ્રોવિઝન ઈ ખાલખાદ અનામત, સામાન્ય અનામત, ઈ અનામત જ હતી, આ એમ અનામત છે. એટલે ભવિષ્ય નુકસાનને પહોંચી વળ્યા. હું વળ્યા, આ પહોંચી વળ્યા. જો ભવિષ્યના નુકસાનને પહોંચી વળવા રૂપિયા રાખ્યા ગયા વર્ષે, તો એ અલગ કર્યા, અને પૈસા એ પાછા આપી દીધા. પણ હજી એક્ઝેક્ટ લોજિક તો લાગ્યું નતું. હવે એના 1 મિનિટ સમજાઈ દો. હારે પોઈન્ટ આવ્યો છે, મગજ ખરાબ ભેગું ખરાબ. મગજ ખરાબ ભેગું ખરાબ કરી નાખ્યું એકવાર. P&L એપ્રોપ્રિએશન, નેટ પ્રોફિટ. સાંભળો બરાબર શું થાય છે. નેટ પ્રોફિટ 50,000 નો છે. આના 10% રૂપિયા જનરલ રિઝર્વમાં લઈ જાઓ છો. કેટલા, બોલો વેચણે લાયક નફો 45. માન લો 2 ભાગીદાર છે, A ને B, અને એનો પ્રોફિટ શેરિંગ રેશિયો. અત્યારે બોલો નો સમજાય કોઈ પ્રોબ્લેમ, આખું ચેપ્ટર મારે ભણાવવાનું છે. 2 વચ્ચે 2 ભાગીદાર, તો નફો 2 નો કહેવાય ને, તો 2 વચ્ચે વહેંચો છો. એક સરખો આપી દે, 2 નો 50% ભાગ છે. 22, 5. હવે 22,500 આ લોકોને રોકડા ઉપાડવા હોય તો ઉપાડી શકે, અને વાપરવા હોય તો વાપરી શકે. ધ્યાનથી સાંભળજો. પણ માની લો આ પૈસા અલગ ન કર્યા હોત, જોજો બરાબર દેખાય, આ પૈસા અલગ ન કર્યા હોત તો હવે શું થાય છે, નેટ પ્રોફિટ કેટલો, અહીંયા હવે કેટલા બાટ છે, A અને B, અને આને ઉપાડવા હોય તો કેટલા ઉપડી જશે, તો ઉપાડી લ્યો ને. ભાગીદાર લઈ જાય તો આપણે લખવી છે ને કેપિટલ અથવા ડ્રોવિંગ અકાઉન્ટ ડેબિટ. ભાગીદાર ઉપાડી જાય તો આવું લખવી ને. કેટલા ઉપાડી ગયા, 25 ઉપાડી ગયા. આ કેસમાં કેટલા ઉપાડી જાય, કેપિટલ અથવા ડ્રોવિંગ 22,500. હવે હું દેખાય નહીં જોવાનું છે, આટલું તો સમજાયું. હું દેખાણું આમાં જોવું પડે. ક્યાં આમાં ધંધામાંથી કેટલા રૂપિયા વહી ગયા, 2 ભેગું બોલે તો 50 વહી ગયા. આમાં કેટલા ગયા, 2 ભેગા બોલો 45. કેટલા નો ગયા આમાંથી, 5,000 તો અહીંયા બોલે છે. તો હામી બોલે, જો આપણે કેમ મોર બોલ તો બોલે, જો બોલે. આ જનરલ રેશિયો 5, અને અહીંયા જો કેશ મારે 5 કેટલા બચી ગયા, 5. 50 માંથી કેટલા બેઠા, 45, તો 5 બચ્યા. જો
તો ભવિષ્ય નુકસાન અહીંયાથી કવર થાય, 5 પડે ને એ વાપરી શકશે. આમ થાય. હવે આજો આ કેસમાં શું થાય? જનરલિઝમમાં કઈ આવ્યા જ નહીં, એટલે બધા રોકડા પૂરા થઈ ગયા, 50 ઉપાડી દીધા, એ બેઠા નહીં. તો ભવિષ્યનું નુકસાન ને પહોંચી વળવા માટે, પહોંચી વળેલા રોકડા, નુકસાન એટલે શું? પેલા નુકસાન એટલે શું? નુકસાન એટલે હું પેલા એને ઓર પાછી બરાબર છો. મેં 50 રૂપિયાની પેન ખરીદી, વેચવા જાવ કેટલા આવે? માની લો 45 આવે. 50 ની પેન વેચી 45 ની હતી. સાંભળજો, પેલા ઉલટું બોલું છું. 45 માં ખરીદી હતી, 50 માં વેચી, તો નફો કેટલો થયો? ઓકે, સરસ. ઉલટો હવે બોલું છું. 60 રૂપિયાની પેન હતી, 60 રૂપિયાની પેન હતી, વેચવા ગઈ ને તો 50,000, તો 10 રૂપિયાનું શું થયું? આ નુકસાન 10 નું થયું, એટલે શું થયું? હવે આ દેખાય, જો આ દેખાય નહીં, આ દેખાય, આ આખો જોહો ને. ક્યારેક મેં કહ્યું અકાઉન્ટમાં કાંઈ નથી, પણ એક દિવસ દેખાવું જોઈએ કે હતું હું. એક દિવસ હવે કીધી આવે એટલે વીજળીનો ચમકારો થવો જોઈએ, એ દિવસ આવશે. બરાબર સાંભળો, અહીંયા મશીન હતું, બરાબર જોજો. આ નફો નુકસાન એટલે હું સમજાવું છું. 50,000 નું મશીન હતું, જોજો. નફો નુકસાન એટલે હું અસર અહીંયા આવે, જો અહીંયા આવે અસર. 50 નું મશીન હતું ને 55,000 માં વેચ્યું, 55,000 માં. બોલો જર્નલ કેશ અકાઉન્ટ ડેબિટ, મશીન જાય તો જમા, નફો P&L અકાઉન્ટ ડેબિટ. જોજો બરાબર. નુકસાન ને આપણે પેલા નફો કરી દઈએ તો P&L અકાઉન્ટ. બોલો મશીન ચોપડામાં કેટલા નહોતું? 50. વેચવાથી આવ્યા કેટલા? નફો કેટલો થયો? હવે જો આની અસર દેખાય હમણાં. આ 50 બની ગયા કેશ, કેટલા? એમાંથી નફો કેટલા રૂપિયાનો હશે? તો ઓલ ઓવર શું થયું જરા ચેક કરો. ઓલ ઓવર શું થયું? 2 મિનિટ. હા, કેશ 50 નું ગયું, 55 રોકડા આવ્યા. આ બાજુ P&L માં 5 વધ્યા. જો તો કેટલા નેટ થયા? તો મશીન રોકડ બની ગઈ 5,000. નેટ જોવો ને તો નેટ જોવો ને તો શું થયા? 5,000 રોકડા બન્યા અને 5 નો નફો અહીંયા આવ્યો. 5 નો નફો અહીંયા આવ્યો, દેખાય તો ક્યાંક આવું હતું. નુકસાનમાં શું થાય? જો નુકસાનમાં માલ લો 40,000 જ આવ્યા, રોકડ 40 આવ્યા, મશીન ગયું 50, નુકસાન કેટલું કર્યું? જો શું થાય? નુકસાન નેગેટિવ સાઇન થાય. મશીન કેટલાનું ગયું? બટ આવ્યા કેટલા? હા, તો નુકસાનનો મતલબ આટલા રૂપિયા રોકડા ઓછા આવશે, ધંધા ઘટશે. ધંધામાં રોકડા ઘટ્યા. જો એટલે મિલકતના રોકડમાં કન્વર્ટ કરે ને તો 10 ઘટ્યા. આ 10 ઘટ્યા. ભવિષ્યનું નુકસાન જો ઘટશે, રોકડા કેટલા ઘટશે? હા, એ ઘટે નહીં ને ભવિષ્યમાં. આટલા રૂપિયા અલગ કર્યા, 5. જો આમાં ભેગા કર્યા 5. બોલે જનરલિઝમ ભેગું થાય પણ ભેગા થાય રોકડા હોય આવું. ચલો હવે મગજ બહુ ખરાબ નહીં કરું, તમારા મુદ્દા ઉપર રહેશું આપણે. તો આપણે આ ક્વેશ્ચનનો આટલો જ આન્સર લખવાનો હતો. 2 મિનિટનો બ્રેક લઈ લો, નિરાતે વાત કરી લો 2 મિનિટ. ચલો આજ ક્વેશ્ચન બી પોઈન્ટ જોઈએ. આજ ક્વેશ્ચન બી પોઈન્ટ જોઈએ. તો પહેલા P&L ખાતું
આખું ફોર્મેટ પહેલા લખી દેવાનું. બેડ ડેટ વત્તા બેડ ડેટ વત્તા બેડ ડેટ પ્રોવિઝન, હવાલાનું માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. જે ડેટા આપે એ લખવાનો, નો આપ્યા હોય એ નહીં લખવાનો. આ બાજુ બેલેન્સ એસેટ સાઈડ પહેલા લખવાનું ડેટર માઇનસ બેડ ડેટ, હવાલાનો માઇનસ બેડ ડેટ પ્રોવિઝન હવાલા. આટલા ડેટા મેક્સિમમ આવ્યા. તો જોવાનો આમાંથી કયા ડેટા આપ્યા છે. તો પહેલા ડેટા આપ્યા છે ટ્રાયલ બેલેન્સ. તો જો અહીંયા લખવાના 6,18,000. બેડ ડેટ P&L માં લખાય 6,000 બીકોઝ આપણો નુકસાન છે. બેડ ડેટ પ્રોવિઝન કાચા શ્રેણો તો અહીંયા લખાય માઇનસ કરી 45. હવે હું કહીશ ફર્ધર બેડ ડેટ છે. ફર્ધર બેડ ડેટ કેટલા રૂપિયાનો થયો? 42. ફર્ધર નો મતલબ વધારા. આ વધારાનો મતલબ આ 6,000 આરે ને કઈ લેવા દેવા નથી. 6,000 સિવાયના બીજાનો બેડ ડેટ પડ્યો આપણે. ચાલો તો નવું બેડ ડેટ હવાલામાં કેટલું પડ્યું? હવાલામાં બેડ ડેટ 42,000 અને નવું પ્રોવિઝન જરૂરી નથી એટલે એનો મતલબ આને કઈ જરૂર નથી નીલ. ચલો નવું બેડ ડેટ પડ્યું અહીંયા લખાય 42,000. હવાલામાં પ્રોવિઝન ની જરૂર નથી એટલે 0 કરી દો એમ કે છે. હવે પ્રોવિઝન નથી જોતો એટલે 0 કરી દેવાનું. ચલો હવે જોવાનું પોઝિટિવ જવાબ આવે તો અહીં લખવાનો, નેગેટિવ જવાબ આવે તો ક્રેડિટ સાઈડ લખવાનું. તો જરા ચેક કરો કઈ બેલેન્સ આવે છે અને જરા ચેક કરી લો. ડેબિટ એટલે કેટલા આવ્યા? હવે આ 3 હું લેખની વિચારો પાછો. ગયા વર્ષે શંકા કેટલી હતી? તો આપણે ભવિષ્ય નુકસાન ગયા વર્ષે કેટલું લખ્યું, પણ એકચ્યુઅલમાં આ વર્ષે થયો કેટલો? તો ગયા વર્ષે 3 ઓછા રાખ્યા હતા, બાકી રાખ્યા લખવાના, પછી 3 લખ્યા. પરફેક્ટ ખબર પડી શું થયું? આ 3 શેના લખ્યા? તો ગયા વર્ષે આપણે 45 ની ધારણા, પણ ધારણા કરતા આ વખતે વધારે થઈ ગઈ. આગળનો ક્વેશ્ચન બનાવ્યો હતો એમાં શું થયું? જો ધારણા કેટલાની હતી પણ પડ્યું બેડ ડેટ કેટલું? તો ગયા વર્ષે વધારે લખાયા, એ કેન્સલ કરવા ક્યાં લખ્યા? જે. આ દાખલામાં શું થયો? ધારણા કેટલી હતી ગયા વર્ષે? 45, પણ થયું કેટલું? તો 3 બાકી રાખ્યા લખવાના, ઉધાર લખવાના બાકી હતા લખ્યા. આનો મતલબ આવો થયો આખો. સમજાઈ ગયો ટોપિક? ચલો હવે લેંગ્વેજ બદલશે. હવે થોડોક લેંગ્વેજ આવી કરી. ઇન્ક્રીઝ બેડ ડેટ બાય 18,000. આનો મતલબ ઇન્ક્રીઝ નો મતલબ વધારો, બાય એટલે આટલાથી, આટલા રૂપિયા દ્વારા. કેટલાથી બેડ ડેટ વધારો? 18,000. તો એનો મતલબ 6,000 લખ્યા હતા ને ટ્રાયલ બેલેન્સમાં, એને આને યાર કઈ લેવા દેવા છે નહીં. અને પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ નો લોંગર રિકવર. આનો મતલબ બાકીના જે ડેટર છે ને એના ઉપર આપણને કોઈ શંકા નથી, એટલે પ્રોવિઝનની કાંઈ જરૂર નથી. શંકા વગરના ડેટર છે આપણે. લો તો ફરીથી કાન કેમ આમથી આમ પકડાવા ઈ જો આગળ જો તો હું લખ્યો તો ફર્ધર બેડ ડેટ કેટલા લખ્યા હતા? 18. એ જ ઈ ટોપિક ને મેં ફેરવીને ડી ટોપિક બનાવી દીધો. સર મિસ્ટેક છે, મેં કીધું હા પણ એને રવા દેજો. સર એ બી પછી ડી આવે, સી પણ નથી, તો નહીં હોય, ડિલીટ થઈ ગયું હશે જે હોય. ઇન્ક્રીઝ બેડ ડેટ બાય ₹80. તો એ લેંગ્વેજ ને ફેરવીને આપણે કેવી કરી નાખી? ડી લેંગ્વેજ. બસ આટલો ફરક હતો. ફર્ધર નો મતલબ વધારાનો થાય, ઇન્ક્રીઝ નો મતલબ વધારાનો થાય.
કેટલાથી વધારો? 18. તો આગળ એમ જ લખ્યું હતું ફર્ધર બેડ ડેટ ટુ 18,000. તો એ અને ડી માં આન્સર સેમ હતો. એટલે આજે લખ્યું હતું ને, જો આ જ બેઠો હતો, આ કેસ એ હતો, એ જ બની ગયો કયો આપણો કેસ ડી. બસ ખાલી લેંગ્વેજ બદલી, ટોપિક આ જ છે. તો એક્ઝામમાં આવું કરે. ચલો બીજું જોઈએ પાછું. ઈ ટ્રાન્ઝેક્શન. જો ઈ ટ્રાન્ઝેક્શન વર્ડ જોજો પાછા. બેડ ડેટ ઇન્ક્રીઝ ટુ. ઇન્ક્રીઝ એટલે વધારો, ટુ એટલે સુધી. ક્યાં સુધી બેડ ડેટ વધારો? તો કાચા શ્રેમ તમારે પાસે કાંઈ છે, આનો મતલબ એમ થાય ઇન્ક્રીઝ ટુ એટલે ટોટલ એટલા રૂપિયા સુધી વધારવાના. એમાં 48 માં તો ઓલરેડી 6 તો જૂના પડ્યા છે, તો નવા કેટલા વધારવાના? હા, તો બી લેંગ્વેજ ને બદલીને આપણે કરી દીધી ઈ લેંગ્વેજ. બી લેંગ્વેજ ને બદલીને મેં કઈ લેંગ્વેજ કરી નાખી? ઈ લેંગ્વેજ. એમાં શું ફરક છે વિચારો. બેડ ફર્ધર નો મતલબ થાય જૂના રે કાંઈ લેવા દેવા નથી. વર્ડ બોલો બરાબર સાંભળજો. ફર્ધર નો મતલબ આ પૂરા ગણવાના. કાચા સર્વેની બેડ ડેટ હારે કાંઈ લેવા દેવા નથી. પણ જ્યારે ઇન્ક્રીઝ લખેલો આવે, શું લખીને આવે? એમાં જો શબ્દ લખીને આવે ટુ, તો એનો મતલબ ટોટલ 48. એમાં કાચા સર્વિયાની પણ ધ્યાનમાં આવી. તો ટોટલ બેડ ડેટ કેટલું પાડવાનું છે? એમાં કાચા સર્વિયામાં કેટલું છે? હા, તો હવાલામાં 9 કેટલું આવ્યું કહેવાય? 42 આવ્યું કહેવાય. કેટલું આવ્યું કહેવાય? 42. અહીંયા આમ લખ્યું હોત તો અહીંયા બરાબર છે, ઇન્ક્રીઝ બેડ ડેટ ટુ 18,000. તો એનો મતલબ ટોટલ 18,000 કરવાનો. એમાં ઓલરેડી કાચા શ્રેયમાં કેટલા હતા? 6 માંથી 18 બાદ કરો. જો ફરીથી બોલો, ઇન્ક્રીઝ બાય લખ્યું તો એનો મતલબ પૂરા 18,000 વધારવા. ઇન્ક્રીઝ બાય લખ્યું, બાય એટલે આટલા રૂપિયા પૂરા વધારો, 18 પૂરા ગણજો. જૂના આરે કાંઈ લેવા દેવા નથી. પણ જો ઇન્ક્રીઝ ની આરે આવો શબ્દ લખ્યો ઇન્ક્રીઝ ટુ, તો એનો મતલબ સુધી લખ્યો, એનો મતલબ જૂના ટોટલ 48. એમાં કાચા સરવૈયામાં હતા ને ઈ પણ આવી ગયા. તો 48 માં કાચા સરવૈયામાં કેટલા છે? તો 48 માંથી 6 બાદ કરી નાખો. હા, તો 42,000 નવું બેડ ડેટ કહેવાય. તો જો બી અને ઈ ને વારે વારે જો એટલે ખબર પડે બે માં ફરક શું થયો. બી નો મતલબ પૂરા 42,000 ગણો. કાચા સૂર્યમાં કેટલા હતા? કરો બે નો સરવાળો, 42 વત્તા 6. હા, તો આ બે વસ્તુ ભેગી કરી કાચા સર્વિયાના 6 અને હવાલાના 42, ઈ બે ભેગો કરીને લેંગ્વેજ બનાવી, બેડ ડેટ ઇન્ક્રીઝ કર્યું. હતું કેટલું કાચા સર્વિયા? એને વધારીને કેટલું કરો? હા, તો કાચા સમાં 6 તો છે અને 48 સુધી લઈ જાવ, કેટલા વધારવા? હા, 42. આવી રીતે લેંગ્વેજ વાપરે. તો ફરીથી ઇન્ક્રીઝ ટુ આવે એનો મતલબ કાચા સૂર્યમાં કેટલા છે એને વધારીને કેટલા કરજો? 48. બોલો 6,000 તો છે, હવે 48 કરવા છે તો કેટલા વધારવા પડે? હા, તો આ સીધી રીતે કહે છે 42 પૂરા વધારો. આ સીધી રીતે કે આટલા વધારો. આ સીધી રીતે નથી કહેતા, આમાં ગોતો કેટલા વધારવા પડે. લેંગ્વેજ સમજાણી? ઓકે, ચલો. તો એનો મતલબ બી ટ્રાન્ઝેક્શન કેસ બી અને કેસ ઈ બેમાં આમ જ લખાય, બેમાં સેમ લખાય. તો 42 વત્તા 6 કેટલા થઈ ગયા? હા, તો 48,000 વધારી દીધા છે. થઈ ગયા 48. તો લેંગ્વેજ બદલી, મારે લેંગ્વેજ શીખવાડવાની હતી. ઇન્સ્ટિટ્યૂટમાં એક દાખલો આવો પૂરો નહીં આપ્યો, એક દાખલો અધૂરો હશે. હું આખો દાખલો બનાવીને આપું છું તમને. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઇન્ક્રીઝ બેડ ડેટ પ્રોવિઝન બાય 3 થાય. વર્ડ જોજો પાછો ડી માં આવ્યું એવું જ ક્યાંક છે. ઇન્ક્રીઝ બેડ ડેટ પ્રો, ના બેડ ડેટ હતો, આ શેની વાત કરે?
બેડ ડેટ પ્રોવિઝન ની વાત કરે છે. ઇન્ક્રીઝ કરો બેડ ડેટ પ્રોવિઝન. બેડ ડેટ પ્રોવિઝન માં પૈસા વધારો એમ કહે છે. આ બેમાં શું કહેતા હતા? આ બેમાં બેડ ડેટ પ્રોવિઝન જોતું જ નથી. હવે ઝીરો કરો કે ઝીરો. આમાં શું કહે છે? બેડ ડેટ પ્રોવિઝન માં પૈસા વધારો. કેટલા વધારો? 3000 રૂપિયાથી વધારો. ચલો હવે મને કહો તો આ કેવું લક્ષાઓ? આમાં કેવું લખશો? આવું આવી ગયું એક્ઝામમાં ભૂલથી. ચલો પીએનએલ પહેલા તો પીએનએલ બોલો. બેડ ડેટ કાચા સરવૈયામાં કેટલો છે? લખ્યો આ છે. હવાલામાં બેડ ડેટ તો કીધું નથી ને. આ તો બેડ ડેટ પ્રોવિઝન કહે છે. બધા અલગ અલગ કહે છે, એકબીજાને કઈ નથી લેવા દેવા. આ તો છે વત્તા બેડ ડેટ પ્રોવિઝન. હવે હવાલામાં તો કીધું શું ભાઈ? તો આમાં છે કાચા સરવૈયામાં શું થાય? માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. કયું બેડ ડેટ પ્રોવિઝન? ટ્રાયલ બેલેન્સમાં કેટલું હતું? આ તો મને ખબર જ પડી ગઈ. ચલો આ બે આપ્યા ત્યાં લઈ દીધા. ઓર મને બેલેન્સ શીટના ડેટા બી આપ્યા છે. એસેટ સાઇડ ડેટર કેટલાના આપ્યા છે? 6,18,000 લખ્યા. વત્તા બેડ ડેટ માઇનસ બેડ ડેટ હવાલાનો. જો હોય તો, ન હોય તો નીલ કરી દઈશ. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. એટલે ભવિષ્યમાં હવે શંકા હોય તો અહીંયા લખજો હવાલામાં. એટલે હવાલાનો મતલબ નવી શંકા આવતા વર્ષની. કાચા સરવૈયાનો મતલબ જૂની શંકા હતી એટલા પડશે આ વર્ષ માટે. લો ચલો આટલું તો થઈ ગયું. હવે આ 3000 આમાં કઈ રીતે લખવા? મારો ક્વેશ્ચન છે. ચલો આ બેડ ડેટ તો હતો નહીં, તો નીલ થઈ ગયું. આ બેડ ડેટ નથી, તો આ નીલ થઈ ગયું. હવે હવાલામાં બેડ ડેટ પ્રોવિઝન છે, તો હવાલો એક અહીંયા લખાય, એક અહીંયા લખાય. ચલો હવે લખો. કેટલા લખો? ક્વેશ્ચન થયો. જો દીખતા હો બીકતા નહીં. અહીંયા કેટલા? ચલો 3000. તો અહીંયા કેટલા? અહીંયા કેટલા? 48. ચાલો અહીંયા કેટલા? તો અહીંયા 3. ઓકે 3 અહીંયા લખો. ઓકે 48 અહીંયા લખો. કોઈ કે 48 અહીંયા લખો, કોઈ કે 3 અહીંયા લખો, અને કોઈ કે બે જગ્યા 48 લખો. આ ક્વેશ્ચન થાય. આ 3 લખો ને તો વધ્યા નો કહેવાય, ઘટ્યા કહેવાય. અહીંયા 3 લખો ને તો વધ્યા નો કહેવાય, ઘટ્યા કહેવાય. જૂના કેટલા હતા? નવા કેટલા થઈ ગયા? 3. કેટલા વધ્યા? ફરીથી ગયા વર્ષે કાચા સૂર્યમ કેટલા હતા? અને કેટલા લખ્યા? 3. બોલો કેટલા વધ્યા? આ ઘટા કહેવાય, વધ્યા નો કહેવાય. 45 હતા, એમાં 3 વધારો, તો 48 થાય. તો થાય. અને અહીંયા 48 લખો ને તો 3 વધ્યા કહેવાય. જો હવે જૂના કરતા 3 હવે વધ્યા કહેવાય. તો સિમ્પલ જો આવું કહે ને વધારો, તો સિમ્પલ જે આ કાચા સરવૈયામ ટ્રાયલ બેલેન્સમાં આપ્યા હોય ને એમાં 3 પૂરા વધારે. બોલો 45 વત્તા 3 અને 48,000 બેમાં લખવાનું. બેમાં 48 લખવાનું. એટલે નવી શંકા આવતા વર્ષ માટે કેટલી રાખી આપણે? 48. ચલો હવે જો પોઝિટિવ જો આવે તો અહીં લખજો, નેગેટિવ આવે તો ઉડાડીને ક્રેડિટ સાઈડ લઈ જવાનું. આ અમાઉન્ટની કોલમ છે. ચેક કરો કેટલા રૂપિયા છે. 9,000 પોઝિટિવ, તો અહીં ન રહેવા દેવાય. અહીંયા કેટલા આવશે? 5,70,000. લો કચરા ગુમ, લેંગ્વેજ ગુમાવી. હવે શું કહે છે? ઇન્ક્રીઝ વર્ડ આવ્યો જોજો. ઇન્ક્રીઝ બેડ ડેટ પ્રોવિઝન 248,000. આ 48 નો મતલબ ટોટલ એટલા રાખવાના. ટોટલ કેટલા થાય?
આનો આજ રહે જવાબ. એસ એફ અને જી. એટલે જ આ શીખવાડવા માટે પેલા આ બે ટોપિક એટલે ઓલા શીખવાડી દીધા તમને. આ હું કહીશ જો હતો બેડ ડેટ પ્રોવિઝનમાં શું કરો વધારો. ક્યાં સુધી વધારો છે કેટલા તો કેટલા વધારવાના તો ઉપર તો એ તો કહેતા 3 વધારે પણ બેની લેંગ્વેજ અલગ હતી. સેમ જ મુદ્દો કહીશ. કાચા શ્રેયમાં કેટલા છે બેડ ડેટ પ્રોવિઝન એને ટોટલ કેટલા કરજો 2 નો મતલબ ટોટલ એટલા કરો 48 તો કેટલા વધારવા પડે તો 3 તો વધારે. જો આ ગેપ જો એટલે દેખાય. આને ભૂલી જાઓ દેખાય. જો આને 2 મિનિટ માટે ભૂલી જાઓ. જો દેખાય કેટલા લખ્યા. આ જો કેટલા લખ્યા 48 ને 42 બોલો કેટલા. હા તો 3 તો વધ્યા. જો અહીંયા ઉપર કાઢ નાખે એટલે દેખાય. જો જૂની બેલેન્સ કેટલી હતી એને વધારીને કેટલી કરો વધારીને 48. જો મેં 48 કરી અને આવું કરું ને તો નેટ કેટલા વધ્યા કહેવાય 3. જો ફરીથી બોલો ઇન્ક્રીઝ ટુ નો મતલબ કાચા સરવૈયામાં જે પ્રોવિઝન છે એને વધારીને કેટલે સુધી લઈ જાઓ 48. એનો મતલબ નવી બેલેન્સ 48 રાખવાની છે. હતા કેટલા એને 48 કરવા કેટલા વધારવા પડે તો આ 3 વધી ગયા ઓટોમેટિક. અને અહીંયા પૂરા હવાલામાં જે લખે ને હવાલામાં એ અહીંયા લખવાના. સમજાઈ ગયો પોઈન્ટ. ફરીથી 2 લખ્યું ને 2 એ બેઠા છાપવાના. આ ગોઠો રીઝન બોલો 3 વાર. એ નો યાદ રહ્યો. આ યાદ રહી જાય. જો કારણ કે એમાં બુદ્ધિ નથી આપવાની. તો 48 બસ બેઠા છાપી દે 48. એ હાથે જવાબ લઈ લે જે લેવો છે 48 થઈ ગયા પૂરો. આમાં કાંઈ મગજ ન આંકવાનું કેટલું ઈઝી લાગે. મજા આવે. સર બોલે એમાં બહુ મજા આવી ગઈ. બરાબર શીખવાડી દે. એક લાઈનમાં આટો મારી દે પૂરો. લોજિક આપું છું વારે વારે. ઇન્ક્રીઝ ટુ નો મતલબ કાચા સરવૈયાની જે રકમ છે ને એને અહીંયા સુધી લઈ જાઓ. એટલે હવાલામાં કે છે બેડ ડેટ પ્રોવિઝન કેટલા રૂપિયા કરજો 48. તો કાચા શ્રેયમાં કેટલા છે 45. એમ કેટલા કરી નાખો તો નવી હવાલાની બેલેન્સ 48 રાખો એમ કે તો હવાલામાં 48 લખ્યા 48. હવે આવું કરવા થયું હું જો આવું કરવા શું થયું જો આટલું જો 45 નો મતલબ કોઈ સમજાવે પેલા. ગયા વર્ષની શંકા હતી. કેટલું બેડ ડેટ થાય માની લો 1 રૂપિયાનો બેડ ડેટ નો છે 1 રૂપિયાનો નથી તો 45 ખીચામાં પડ્યા છે ને જી. આવતા વર્ષે શંકા કેટલી છે 48 ની શંકા છે. 45 તો પડ્યા છે ખીચામાં. ઘટ્યા કેટલા હા તો 3 વધાર્યા. જો સમજાણો પોઈન્ટ પાક્કો છે. ફરીથી 45 નો મતલબ હું ગયા વર્ષે શંકા હતી કે આ વર્ષે એટલું બેડ ડેટ થાય. થયું 1 રૂપિયાનું નહીં તો 45 ખીચામાં પૂરા પડ્યા છે. હવે આવતા વર્ષ નેક્સ્ટ યર 2027 માટે ધારણા છે કેટલું બેડ ડેટ ટોટલ થાય ટોટલ 48 થાય. એમાં ખીચામાં કેટલા પડ્યા છે હા તો 48 કરવા કેટલા ઘટે છે હા તો 3 વધારો એમ કીધું. આ 3 વધી ગયા ઓટોમેટિક. જો તો 3 ની અસર અહીંયા બાકી હતી એ લખાઈ ગઈ અને 3 આમાં વધીને આવી ગયા ઓટોમેટિક. આ લોજિક આવું કહે છે. તો સર અહીંયા 9 કેમ આવ્યા હતા હમણાં તો પાછું આને વિચારવાનું કેટલું થયું 6. હવે વિચારો જોજો આખો લોજિક. ગયા વર્ષે શંકા કેટલી હતી એમાં બેડ ડેટ 6 થઈ ગયું. જો વપરાઈ ગયા. બોલો 45 માં કેટલા વપરાઈ ગયા ખીચામાં કેટલા છે અને આવતા વર્ષ માટે કેટલા જોતા છે 48. તો 48 જોતા ને ખીચામાં કેટલા રાખ્યા છે કેટલા ઘટે છે હા તો 9 લેવા. જો આ 9 લેવાઈ ગયા. આનો મતલબ આવો થાય. ઓકે આ બન્યું ક્યાંથી બતાડી દો એકવાર. આ કોષ્ટક જેના પરાણે નથી બરાબર. આંખો બંધ કરે રિલેક્સ થાય હોઈ જાય 2 મિનિટ.
આ ફોર્મેટ શીખવાડી દો. ચલો, લો કાચા શરીરમાં બેડ ડેટ કેટલું આપ્યું છે? કાચા શરીર 6000. બેડ ડેટ પ્રોવિઝન કેટલું આપ્યું? કાચા શરીર પ્રોવિઝન ને કઈ બેલેન્સ? તો ક્રેડિટ બેલેન્સ વર્ષની શરૂઆતમાં ક્રેડિટ લખાય. કાચા શરીર હવે 45 શું કામ ભેગા કર્યા મંચો ગયા વર્ષે? ભવિષ્યનો બેડ ડેટ માટે જ રાખ્યા ને. લો બેડ ડેટ પડ્યું, લો બેડ ડેટ પડ્યો એટલે આમાં પૈસા વાપર્યા. જો આમાં પૈસા વપરાણા. કેટલું બેડ ડેટ પડ્યું? હવાલામાં નવું બેડ ડેટ છે, નવું બેડ ડેટ ન પડ્યું. હવે આનો મતલબ સમજો, આનો મતલબ સમજો. 45 માં કેટલા વપરાય ગયા? માની લો નવું કોઈ બેડ ડેટ, નવા બેડ ડેટ એટલું જ રાખવાનું. આવતા વર્ષે બી 39 ની સંભાવના છે. ઓટોમેટિક 39 જો બેલેન્સ આવી ગયું. 39 90 બાકી કાઢો તો બેલેન્સ જમા બાકી અહીંયા લખાય. પણ મેં કહ્યું નહીં, આવતા વર્ષે મને શંકા છે 48,000, નવી શંકા અહીંયા લખાય. આ બેલેન્સ બોલો, નવી શંકા કેટલી છે? હવે જોજો આખું લોજિક. 45 માંથી 6 વપરાઈ ગયા, કેટલા પડ્યા છે? જમા બાજુ 39 પડ્યા છે. અને જોતા છે કેટલા ઘટ્યા? ઘટે ને એની જર્નલ લખાય. P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન, લેઝર પોસ્ટિંગ. પ્રોવિઝન માં જમા બાજુ, સામેનું નામ P&L ડેબિટ. કેટલા P&L ડેબિટ? 9000. તો એ તો લખો જ ક્યારનો. 6 + 42 - 5 તો 9 તો લખો જ ક્યારનો P&L માં ડેબિટ. આ ફોર્મેટ ક્યાં છે એ તો દેખાતું નથી. ડેબિટ શું થાય? ડેબિટ ક્રેડિટ શું થાય? હા, તો આ ડેબિટ બેડ ડેટ પ્રોવિઝન હવાલા. ડેબિટમાં ક્રેડિટ શું થાય? હા, કાચા શરીરનું માઇનસ. વધઘટ થઈ ઓટોમેટિક P&L માં આવી જાય. આ અકાઉન્ટ છાપ્યું તો તમે 2 વર્ષ લખતા હતા ને, એ અકાઉન્ટ છાપતા હતા. કયું અકાઉન્ટ? બેડ ડેટ પ્રોવિઝન. આ અકાઉન્ટ છાપતા હતા. ધેટ્સ ઓલ. આ બેલેન્સ ક્યાં લખાય? જે ખાતાનું બેલેન્સ આવે એ ક્યાં જાય? બેલેન્સ શીટમાં. અને શીખા જે એસેટ ઉપર પ્રોવિઝન હોય ને, મશીનનું પ્રોવિઝન ક્યાં લખ્યું હતું? મશીનનું પ્રોવિઝન ક્યાં લખતા હતા? બેડ ડેટ પ્રોવિઝન ની જેમ ડેપ્રિસિએશન પ્રોવિઝન. હમણાં શીખ્યા 2 મિનિટ પહેલા. એને કઈ બેલેન્સ હતી? નો ખબર પડે જો દાખલામાં મશીનના પ્રોવિઝનમાં જો ક્રેડિટ બેલેન્સ હતી, પણ એ એસેટ ઉપર હતી. તો જે એસેટ નો ને માઇનસ કરીને લખતા. એમાં જમા બાકી છે. અને આ જમા બાકી કોના માટે છે? બેડ ડેટ માટે. બેડ ડેટ પડવાનું છે એમાંથી? ડેટરમાંથી. તો ડેટર ને હોય ડેબિટ બેલેન્સ, અને ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. એટલે હવાલાની અસર અપાવે. આવું ક્યાંક કામ કરાવે. પણ આવું બધું મેં શીખવાડે ને તો 2 તકલીફ થાય. એક, સમય બહુ ઘટે, સપ્ટેમ્બર માટે મારા પાસે ટાઈમ જ ન હોય. અને બીજી તકલીફ થાય, મગજ ખરાબ બહુ થાય. શીખવું હોય ને એમાં મગજ બહુ ખરાબ. પણ એકવાર આવડી જાય ને, આજીવન માથાકૂટ વહી જાય. 3 વાર 4 વાર 5 વાર વાર લાગે એકવાર, પણ એકવાર ખબર પડી ગઈ ને પછી બોરો. પછી તમે અહીંયા ઉભા રહેવા લાયક થઈ જાઓ. એનો મતલબ અમને ગમે ક્યારે આવો તમે ચોપડી લઈને બેઠા હોય, ગમે એ ક્વેશ્ચન પૂછવા આવો નીચે, તમે ચોપડી લઈને બેઠા હો, તમે જે જવાબ પૂછો ને તરત આન્સર આપી ને, એ કઈ રીતે આવતો હશે આન્સર? આટલી મોટી ચોપડી કેમ યાદ રાખવાની? 3 વર્ષ ફાઉન્ડેશન, ઇન્ટર, ફાઇનલ કેમ યાદ રાખવાનું? બસ યાર એક પ્રોપર શીખ્યા અને પ્રેક્ટિસ વારે વારે યાદ રહી જાય.
અઘરું કાંઈ છે જ નહીં. હા, તમારે તો એક જ શબ્દ કેવો છે. ચલો કંઈ નહીં, અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરથી પાછા આગળ વધીશું.